તો આજની ભગવદ્ ગીતા આપણે શરૂઆત ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? હું કરું છું. કરું. હા, પ્લીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુરુ પ્રણામ મંત્ર. અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરમિલિતનયેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંતમ રાધાકાંતમ નમોસ્તુતે. તપ કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભયસ્સ ચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. વૈષ્ણવે નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરતવિસે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમન્તે ભક્તિ વેદાંત સ્વામીન ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વેશ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ડિવોટીઝ. ઓકે, હરે કૃષ્ણ ડિવોટીઝ. તો આપણે કયા શ્લોક ઉપર આવ્યા હતા, યાદ છે કોઈને? આપણે 218 ઉપર આવ્યા છે. 218 ઉપર. અચ્છા, ઓકે. ત્યાં બરાબર છે. 218. ઓકે, વેરી ગુડ. ઓકે, તો આપણે ઓલમોસ્ટ 2 વીક થઈ ગયા આપણને ભગવદ્ ગીતાના ક્લાસ લીધે. તો ક્વિકલી આપણે એનું રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. રાઈટ? બધાને રિવાઇઝ પણ થઈ જશે અને આપણે આગળ વધીશું. તો ભગવદ્ ગીતા ચેપ્ટર નંબર 2 જ્યારે શરૂઆત થાય છે ત્યારે સંજય ચાલુ કરે છે બોલવાનું. અને સંજય શું કહે છે કે તમ તથા કૃપયા વિષ્ટમ અશ્વપૂર્ણ કુલશેણમ વિસીદંત મિદમ વાક્ય ઉવાચ મધુસૂદન. સંજય એવું કે છે, એના પહેલા શ્લોકમાં આપણે જોયું 46મો શ્લોક, જે પહેલા અધ્યાયનો 46મો શ્લોક હતો, એમાં અર્જુન આ બધું પોતાના બધા કારણો આપીને એ પોતે ધનુષ અને બાણ બાજુમાં મૂકીને શોકમગ્ન થઈને પોતાના રથના પાછલી જગ્યાએ બેસી જાય છે. તો આ જોઈને સંજય કહે છે કે આ જોઈને સંજય શું બોલે છે કે કરુણાથી જે વ્યાપ્ત થયેલો જે છે, એટલે જેનામાં શોક વ્યાપ્ત થયેલો છે, એના આંખોમાં આંસુ આવેલા છે, આવું જોઈને મધુસૂદન હવે આ પ્રમાણે બોલે છે. તો મધુસૂદન એટલે ભગવાન કૃષ્ણ શું બોલે છે? ભગવાન કૃષ્ણ. તો બીજા ચેપ્ટરનો બીજો શ્લોક છે, ત્યાંથી ભગવાન 2 શ્લોક બોલે છે, બીજો અને ત્રીજો. તો ભગવાન ઉવાચ. ભગવાન શું કહે છે? કુતસ્વા કશમલમિદમ વિશ્મે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમ સ્વર્ગમ અસ્વર્ગ અકીર્તિકરમ અર્જુન. તો ભગવાન શું કહે છે કે કુતસ્વા એટલે ક્યાંથી, કશમલમિદમ નો મતલબ છે કે આ વીકનેસ તારામાં ક્યાંથી આવે છે, આ મલિનતા ક્યાંથી આવે છે તારામાં, ક્યારે, કેમ? વિશ્મે સમુપસ્થિતમ, જ્યારે
સામેની પરિસ્થિતિ અનુકૂળ નથી, સામેની પરિસ્થિતિ બહુ ચેલેન્જિંગ પરિસ્થિતિ છે, એમાં તને આ મલિનતાના ભાવ તારામાં ક્યાંથી આવે અર્જુન? અને આવા કરવાથી શું થશે? અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ અકીર્તિકરમ અર્જુન. આવું કારણે તે શું થશે? તને સ્વર્ગ પણ પ્રાપ્ત ન થાય અને કીર્તિ પણ પ્રાપ્ત ન થાય. મેં તમને પહેલા પણ સમજાવેલું છે કે એ જમાનાની અંદર ક્ષત્રિયોને બે જ વસ્તુ વધુ પસંદ હતી. શું પસંદ હતી? કે જેના માટે કાર્ય કરતા હતા, એક તો પોતાની કીર્તિ બધી જગ્યાએ ફેલાય, બધા પોતાને જાણે કે હું સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છું, હું દાનવીર કર્ણ છું, રાઈટ? એટલે લોકો એ રીતે તમને જાણે, પ્લસ તમને મર્યા પછી સ્વર્ગ પ્રાપ્ત થાય. આ ક્ષત્રિયોની ખાલી બે જ શું કહેવાય આપણે ઈચ્છા. બે જ ઈચ્છાઓ હતી. યસ. એટલે ભગવાન અહીંયા એટલા માટે અર્જુનને કહે છે કે તું આવું કરીશ ને તો તને સ્વર્ગે પ્રાપ્ત નહીં થાય અને તારી અપકીર્તિ થશે. પછી ભગવાન શું કહે છે ત્રીજા શ્લોકમાં? ક્લબ્યમ માં સ્મગમઃ પાર્થ નૈતત્વયુપેદતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વક્ત્વા ત્વિષ્ટમ પરંતપ. ક્લબ્યમ એટલે નામર્દ. તું આ નામર્દાઈ ને પ્રાપ્ત ના થા પાર્થ. પાર્થ એટલે અર્જુનને. કેમ? કારણ કે શું કહે છે? શુદ્રમ હૃદય દૌર્બલ્યમ. તારું હૃદય જે છે એ શુદ્ર એટલે બહુ વીક, તું વીક ના કરી શકે. શુદ્ર હૃદય દૌર્બલ્યમ. શુદ્રનો મતલબ એ પણ થાય એક રીતે કે તુચ્છ. શુદ્ર એટલે બહુ તુચ્છ. આ હૃદયની દુર્બલતા તુચ્છ છે તે. ત્વક્ત્વા એટલે છોડી દેવું. ત્વક્ત્વા તિષ્ઠમ પરંતપ. તું પરંતપ છે. પરંતપનો મતલબ શું છે? કે તું બધા શત્રુ પર વિજય પ્રાપ્ત કરનાર. અત્યાર સુધી તારી કદી હાર નથી થઈ. અત્યાર સુધી અર્જુને જેટલા પણ યુદ્ધ લડ્યા છે એમાં કોઈ જગ્યાએ એની હાર નથી થઈ. તો બધી જગ્યાએ તારી જીત થઈ છે, તો તું હવે આ નામર્દ જેવી વાતો કેમ કરી રહ્યો છે? આવું જ્યારે અર્જુન સાંભળે છે ત્યારે અર્જુન ઉવાચ એટલે અર્જુન બોલે છે, ચોથા શ્લોકની અંદર વાત કરે છે. શું કરે છે? કથમ ભીષ્મસહમ સંખ્યે દ્રોણ ચ મધુસૂદન ઈશુભીઃ પ્રીતિયોસ્યાસ્મિ પૂજાહાર્ય વરિસૂદન. એવું કે છે કે હે કૃષ્ણ, કારણ કે પોતાને કોઈ ક્ષત્રિયને પોતાને જાતને કોઈ નામર્દ કે, રાઈટ? તો આપણે પણ કોઈ કે તું કાર છે તો આપણે કેટલું ગુસ્સો આવી જાય. તો અર્જુન હતો, પણ ભગવાન કૃષ્ણ એને નામર્દ કીધું છે એટલે એને તો કશું કરી ના શકે ભગવાન કૃષ્ણને, કેમ કે એના મિત્ર છે, એના સંબંધી છે. તો અહીંયા શું કહે છે કે હું કેમ હે મધુસૂદન, હું કેમ યુદ્ધ નથી કરવા માંગતો? જાણો હું કેમ નથી. કારણ કે આ યુદ્ધમાં ભીષ્મ અને દ્રોણ એ બંને મારા માટે પૂજનીય છે. તો એ ઉપર હું ઈશુભીઃ, ઈશુભીનો મતલબ છે બાણો, હું બાણો કઈ રીતે ચલાવી શકું? એ તો પૂજાના યોગ્ય છે. પછી પાંચમામાં કહે છે કે ગુરુ હંત્વા હિ મહાનુભાવ શ્રેયો ભોક્તુમ ભક્ષ્યમ અપિ લોકે. તેવું કહે છે કે હું ગુરુઓની હત્યા કરું, આ મહાનુભાવોની હત્યા કરું, એના કરતા તો હું ભીખ માગીને જિંદગી જીવવાનું વધુ પસંદ કરીશ. ભગવાનને કહે છે અહીંયા ભીખ માગીને હું જીવવાનું પસંદ કરીશ. પછી પાંચમા શ્લોકમાં શું કહે છે? ન ચૈત્ય વિદ્ય કરતન્નો ગરિયો યદા જયેમ યદિ વા ન જાયેષુ યાને હત્વા ન જીજીવિષામ સ્તે અવ્યવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ. તો એવું કે એનો મતલબ છે કે આ યુદ્ધની અંદર અમે જીતીએ તો અમારા માટે સારું છે, કે ધૃતરાષ્ટ્રના પુત્રો અમને જીતી લે, અમને મારી નાખે તો અમારા માટે સારું છે. એમને કોઈ ખબર નથી પડતી. અને પછી ફેમસ શ્લોક જે છે બીજા ચેપ્ટરનો એ આવે છે, કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સંભૂઢ ચેતઃ યશ્રેયઃ સ્વાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યતેહમ સાધિમામ ત્વમ પ્રપન્યમ. તો આના કારણે શું કે છે અર્જુન? કે હું કાર્પણ્ય દોષનો મતલબ શું છે? કે કૃપાણનો મતલબ એ છે કે કંજૂસ. શની અંદર કંજૂસ છે? પૈસા આપવાની અંદર કંજૂસ નથી. કાર્પણ્યનો મતલબ એ થાય કે પોતાના જિંદગીનું લક્ષ્ય શું છે? આપણે જિંદગી શું કામ ભગવાને આપી છે? આ મનુષ્ય કેમ આપણે મનુષ્ય દેહ આપ્યો છે? આપણે કોઈ બીજા પક્ષી, પશુ કે કોઈ બીજો દેહ કેમ નથી મળ્યો? તો મનુષ્ય દેહ મળ્યો છે એનું કારણ છે કે ભગવાનને પ્રાપ્ત કરવા. તો કે છે કે કાર્પણ્ય દોષના કારણે, એટલે મારી આ જે ષડ વિકાર છે એના કારણે એ મારી અંદર રહેલા છે. તો એટલા માટે હવે હું પૃચ્છામી, તમને પૂછું છું, કારણ કે હું ધર્મ સંભૂઢ થઈ ગયો છું, હું કન્ફ્યુઝ થઈ ગયો છું. એટલે શું કે યશ્રેય એટલે મારું જેમાં શ્રેય છે, સ્વાત નિશ્ચિતમ તમે નક્કી કરો, બ્રૂહિ તન્મે
શિષ્યતે અહમ, મને શિષ્ય માની લો, સાધી મામ ત્વમ પ્રપન્યમ, મને શિષ્ય જાણી લો, હું તમારી શરણમાં આવ્યો છું, હવે મને ઇન્સ્ટ્રક્શન આપો. તો અહીંયા અર્જુન 7મા શ્લોકમાં આ વાત કરે છે. તો અહીંયા અર્જુનની સરેન્ડર છે, પણ અહીંયા ફૂલ સરેન્ડર નથી. કારણ કે ફૂલ સરેન્ડર હોય તો કૃષ્ણ આગળ કહેશે, કૃષ્ણ ભગવાન કે યુદ્ધ કરતું, પણ અર્જુન કહે છે હું યુદ્ધ નહીં કરું. એટલે ફૂલ સરેન્ડર નથી, એક સેમી સરેન્ડર છે ભગવાન અર્જુનનું. પછી શું કહે છે, નહીં પ્રપશ્યામી મા પુણ્યદ્ય, એટલે અર્જુન અહીંયા કહે છે કે મારી ઇન્દ્રિયો જે છે એ શોકમગ્ન થઈ ગઈ છે, અને શોકમગ્નના કારણે મને હવે કશું જ નથી ખબર પડતી કે મારે શું કરવું. મારા માટે રાજ્ય પ્રાપ્ત થાય કે સ્વર્ગ પ્રાપ્ત થાય, ગમે તે પ્રાપ્ત થાય, મને એનાથી કોઈ મતલબ નથી, પણ મારો શોક દૂર થાય એવું તમે કશુંક મને કરો. હવે એવું કહીને જ્યારે અર્જુન બોલવાનું બંધ કરે છે અને ધ ફેમસ શ્લોક ફરીથી આવે છે, 9મો શ્લોક, જ્યાં સંજય કહે છે કે ન યોત્સ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણી બભૂવઃ. તો અર્જુન એવું કહે છે કે હું હવે યુદ્ધ નહીં કરું, ન યોત્સ્ય ઇતિ ગોવિંદ, હું હવે યુદ્ધ નહીં કરું. હવે જો એને પહેલા સરેન્ડર કર્યું છે 7મા શ્લોકમાં, પહેલા કહે છે કે મને શિષ્ય માનો, તમે મારા ગુરુ છો, તમે મને ઇન્સ્ટ્રક્શન આપો, અને જેવું જેવું ઇન્સ્ટ્રક્શનની વાત કરે છે, ગુરુ પોતાને શિષ્ય માને છે, તરત શું કહે છે, હું આ વસ્તુ નહીં કરું. એમ આપણી પણ એવી મનુસ્થિતિ છે, રાઈટ? આપણે પણ ભગવાન કે ગુરુને જ્યારે શરણાગત થઈએ છે અને તરત કહીએ કે ના, ગુરુ કે આવું કરવાનું છે, તમારે 16 માળા કરવાની છે, તમારે મંગલા આરતી અટેન્ડ કરવાની છે, તમારે ભગવદ્ ગીતાના ક્લાસીસ નું અધ્યયન કરવાનું છે, તો કે આ નહીં થાય મારા, ન યોત્સ્ય ઇતિ ગોવિંદ, હા હું નહીં કરી શકું. તો પછી ગુરુ બનાવવાનો મતલબ શું છે? ભગવાનને ગુરુ બનાવવાનો શું ઉદ્દેશ્ય છે, રાઈટ? પછી ભગવાન 11મા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન ઉવાચ, તો ભગવાન કહે છે અશોચ્યાન અનવશ્યસ્તવ પ્રજ્ઞાવાદાંસ ભાષસે ગતાસુ નગદાસુ નાનો શોચિત પંડિત. તો ભગવાન કહે છે કે તું બહુ પંડિતો જેવી વાત, તારી પ્રજ્ઞાવાદાંત ભાષસે, તારી વાતો તો પંડિતા જેવી છે, કોઈ પણ તારી વાત સાંભળે તો કે વાહ, અર્જુન કેટલો ડાયો છે, કેટલી બધી સુંદર સુંદર વાતો કરે છે. પણ એકચ્યુઅલી તું મૂર્ખો છે. કેમ મૂર્ખો છે? કારણ કે ગતાસુ નગતાસુ છે. ગતાસુ નો મતલબ શું છે કે જે મરી ગયા છે એ લોકો, અને અગતાસુ એટલે હજુ જે મર્યા નથી પણ મરવાની અણીએ છે. આપણે બધા એની ટાઈમ મરી શકીએ છીએ, રાઈટ? તો કે છે ગતાસુ અનગતાસુ નાનું શોચિત પંડિત. નાનું શોચિત નો મતલબ છે કોઈ શોક, પંડિત વ્યક્તિ છે જે વિદ્વાન જે છે, પંડિત નો મતલબ જે ક્રિયાકાંડ કરે છે એ પંડિત નથી. પંડિત નો મતલબ છે જે બુદ્ધિમાન છે, જે તત્વથી વસ્તુને ઓળખે છે. તો એ કે નાનું શોચિત પંડિત, જે પંડિત જે વ્યક્તિ જે છે એ તો શોક કરતો નથી, જે મરી ગયા છે એનો પણ શોક નથી કરતા, અને જે મરવાના છે એનો પણ શોક નથી કરતા, તો તું કેમ શોક કરે છે? તો અહીંયા ભગવાન એ વાત કરે છે. પછી આગળ શું ભગવાન વાત કરે છે? તો ભગવાન કહે છે કે નત્વે વાહમ જાતુ નાસમ નત્વે ત્વમ ને જનાધિપઃ ન ચૈવ ન ભવિષ્યામ સર્વમ વયમત પરમ. તો ભગવાન કહે છે કે એવું કદી બન્યું નથી, એટલે હું કે આ બધા રાજાઓ કે આ બધા તું ભીષ્મ પિતામાં કે એ લોકો કદી નહોતા, કે હું કદી નહોતો, તું કદી નહોતો, તું હતો પણ ખરો, છે પણ, અને ભવિષ્યમાં રહીશ. એટલે આપણે બધા જ જે છે એ ઇટરનલ છીએ. એટલે હવે કન્ફ્યુઝ થાય છે કે એ કઈ રીતે? ત્યારે અગેન બહુ વેરી ફેમસ શ્લોક ભગવાન બોલે છે, 13મો શ્લોક, દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યંતિ. તો ભગવાન કહે છે કે આ શરીરની અંદર દેહી અને દેહીનો, તો આ શરીર એક દેહી છે, દેહી એટલે શરીર, અને દેહીનો મતલબ છે આત્મા. તો આ શરીરની અંદર એક તત્વ રહેલું છે, એનું નામ છે આત્મા, અને આત્મા છે એ તો કદી મરતી નથી, પણ એ શું કરે છે? ટ્રાન્સમાઇગ્રેશન થાય છે એનું. તો એક શરીરથી બીજું શરીર થાય છે. તો કઈ રીતે થાય છે? કે જન્મ, આપણે માના પેટમાં હોય પછી જન્મ થાય આપણો, પછી જ્યારે નાના શિશુ હોય, નાના શિશુમાંથી થોડા મોટા પૌગંડ અવસ્થા આવે આપણી, પછી ધીમે ધીમે કુમાર અવસ્થા આવે, પછી યુવાની અવસ્થા આવે, અને ધીમે ધીમે પછી વૃદ્ધ અવસ્થા આવે, અને વૃદ્ધાવ પછી મરી જઈએ અને પાછા બીજું કોઈ શરીર ધારણ કરીએ. તો આ જે સોલની ટ્રાન્સમાઇગ્રેશન છે એની ભગવાન વાત કરે છે 13મા અધ્યાયમાં. પછી 14મો અને 15મો છે, ત્યાં ભગવાન શું વાત કરે છે? તો ભગવાન બહુ સુંદર વાત કરે છે કે સુખ અને દુઃખ ની વાત કરે છે. તો જેને સુખ અને દુઃખ કોને પ્રાપ્ત થાય છે, અને સુખ અને દુઃખમાં કોણ અનુભવ છે સુખ અને દુઃખ?
તો ભગવાન કહે છે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ આગમાપાયીનો અનિત્યાસ તામ સ્થિતિક્ષો ભારત. તો શું કે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, તો આ સુખ અને દુઃખ શાનાથી આવે છે કે માત્રા સ્પર્શ, આ જે બધી ઇન્દ્રિયો જે છે એનો કોન્ટેક્ટ જ્યારે થાય છે ઓબ્જેક્ટ સાથે, ત્યારે આપણને સુખ અને દુઃખ આવે છે, અનુભવ થાય છે. અને કેવું છે શીતોષ્ણ સુખ દુઃખદા. તો શીતોષ, શીત એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે ગરમ. તો સુખ દુઃખ કેવા છે? ઠંડા ગરમ જેવા છે. અને એ કેવા છે આગમાં પાઈનો. આગમાં પાઈનો મતલબ શું છે કે આનારા જનારા છે. અને કેવા છે અનિત્યાસ. અનિત્યાસ નો મતલબ ટેમ્પરરી છે. કોઈ એવું કોઈના લાઈફમાં એવું નથી કે પરમેનન્ટ સુખ છે, સુખે સુખ છે, કે કોઈના લાઈફમાં એવું નથી પરમેનન્ટ દુઃખ છે. કોઈ ડ્યુરેશન એની લાંબી મોટી હોઈ શકે છે પણ પરમેનન્ટ નથી. એટલે ભગવાન કહે છે કે આગમાં પાઈનો નિત્યાસ. તો શું કરવું જોઈએ એમાં? તામ સ્થિતિક્ષ ભારત, એને સહન કરતું. તારો આ સુખ અને દુઃખને સહન કરતું. અહીંયા ભગવાન એ વાત કરે છે. 15માં પણ અહીંયા ભગવાન શું વાત કરે છે કે યમહિ ન વ્યથયન્તે પુરુષમ પુરુષર્વઃ સમદુઃખમ ધીરમ સો અમૃતવાય કલ્પતે. ભગવાન કહે છે કે જે શું થાય, આગલામાં કીધું કે તમારે શું કરવાનું છે? સહન કરવાનું. તો સહન કરવાથી શું પ્રાપ્ત થાય? જો હું સુખને પણ સહન કરું, દુઃખને પણ સહન કરું, તો મને શું પ્રાપ્ત થશે? તો ભગવાન કહે છે યમહિ ન વ્યથયન્તે પુરુષમ પુરુષર્ભ. પુરુષર્ભ એટલે બધા પુરુષોમાંથી ઉત્તમ. એ ભગવાન કહે છે. તો શું થશે? સમ દુઃખ ધીરમ, જે ધીરથી સહન કરે છે એને શું પ્રાપ્ત થાય? સો અમૃતવાય કલ્પતે. અમૃતત્વ પ્રાપ્ત થાય. અમૃતત્વનો મતલબ શું છે? એ અમૃત નહીં જે સ્વર્ગમાં પડેલું છે, એ અમૃતની વાત નથી કરતા ભગવાન. અમૃતનો મતલબ છે કે સુખ અને દુઃખ તું કરીશ તો તારા કર્મ ઝીરો થઈ જશે. કર્મ ઝીરો થઈ જાય તો આ બોડીમાં ફરીથી આવવું નહીં પડે. તારે મનુષ્ય શરીરમાં કે પશુ યોનિમાં, દેવ યોનિમાં કે કોઈ બીજી યોનિમાં આવવું જ નહીં પડે. કારણ કે તારું કર્મ ઝીરો થઈ ગયું છે હવે. કારણ કે સુખ અને દુઃખ તે ભોગવી લીધા છે, એમાં તું રિએક્શન આપતો નથી, એને તે સહન કર્યા છે. એટલા માટે તને અમૃતત્વનો પ્રાપ્ત થશે. એટલા માટે તું આમાંથી નીકળી જઈશ. તને બીજો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તો આ 14મો અને 15મો શ્લોક જે છે ભગવદ્ ગીતાનો સેકન્ડ ચેપ્ટરનો, ત્યાં સુખ અને દુઃખને આવે તો શું કરવાનું અને એ સહન કરવાથી શું એનું રિઝલ્ટ છે એ ભગવાન કહે છે. પછી 16મા શ્લોકમાં શું વાત કરે છે ભગવાન? તો ભગવાન રિયલ અને અનરિયલ એની વાત કરે છે. તો શું કહે છે? નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વો અનયો તત્વદર્શિભિઃ. તો એનો મતલબ શું છે કે નાસતો વિદ્યતો ભાવો. તો એવું કહે છે કે જે અસત જે છે, એ જે અસત વસ્તુ આપણે વાત કરેલી છે. તો અસત વસ્તુ શું છે? તો પ્રકૃતિ જે છે એ અસત છે, રાઈટ? નાસતો વિદ્યતો ભાવો ન ભાવો વિદ્યતે સતઃ. તો પ્રકૃતિ જે છે એ ટેમ્પરરી છે ને એની કોઈ જ્યુરિડિક્શન આઉટ ઓફ ધીસ યુનિવર્સ નથી. પણ ના ભાવો વિદ્યતે સતત, જે સત્ય વસ્તુ જે છે એની જ્યુરિડિક્શન એવરીવેર છે. તો એ સત્ય વસ્તુ શું છે? સત્ય છે એ આત્મા છે અને પ્રકૃતિ છે એ અહીંયા ટેમ્પરરી. જેમ આપણે દરેક કન્ટ્રીના પોતાના લો છે, રાઈટ? અમેરિકાના પોતાના લો છે, ઇન્ડિયાના પોતાના લો છે, બીજી કન્ટ્રીના જુદા લો છે. તો ઇન્ડિયાના લો અહીંયા એપ્લિકેબલ ના થાય, અહીંયાના અમેરિકાના લો ઇન્ડિયામાં એપ્લિકેબલ નથી, રાઈટ? તો અહીંયા ભગવાન શું કહે છે કે પ્રકૃતિ જે છે એની જે સત્તા જે છે એ આ ભૌતિક વર્લ્ડ સુધી જ છે. પણ જે સત્ય જે છે, સત્ય શું છે? આત્મા છે. એની સત્તા એવરીવેર છે. તો એટલે શું કહે છે? ઉભયોરપી, આ બંનેમાં દ્રષ્ટો, આ જે જોવે છે, શું જોવે છે? તત્વથી જે જોવે છે એને ઉત્તમ કીધો. તત્વદર્શિભિઃ, એને સત્યનો જાણનારો કીધો છે. તો સત્યનો જાણનારો કોણ છે? તો સત્યનો જાણનારો કે જ્ઞાની કોને કીધો? જ્ઞાની એને કીધો કે જે સત અને અસતને ડિસ્ટિંગ્વિશ કરે કે આ સત્ય છે, આ અસત્ય છે, અને એ બંનેને એ પ્રમાણે જોઈને સમજીને પોતાનો વ્યવહાર કરે છે, એને કીધો જ્ઞાની. તો ભગવાન અહીંયા એની વાત કરે છે. પછી આપણે 17મા શ્લોકમાં શું કીધું? તો ભગવાન 17મા શ્લોકમાં આત્માની વિશે વાત કરે છે. તો શું કહે છે કે અવિનાશી તું તદ્વિધિ યેન સર્વમિદમ તતમ. તો આત્માની વાત શું કરે છે ભગવાન? કે આત્મા કેવી છે? તો અવિનાશી છે. અવિનાશી તું તદ્વિધિ યેન સર્વમિદમ. આ બધી જગ્યાએ કેવી છે? ફેલાયેલી છે. એની ચેતના બધી ફેલાયેલી છે. વિનાશમ અવ્યયાસ્ય અસ્ય. વિનાશમ એટલે એનો વિનાશ નથી થતો. અવ્યયાસ્ય ન કશ્ચિમ કર્તુમ અર્હસી.
અને એક એવો કોઈ નથી જે એનો વિનાશ કરી શકે છે. એ આત્માની નેચરની વાત કરે છે, ક્વોલિટીની વાત કરે છે. તો અત્યાર સુધી આપણે આ 17 શ્લોક જોઈ લીધા છે. હવે આગળ આપણે 18મો શ્લોક જોવાના છે. પણ આપણે આ જે રિકેપ કર્યું એમાં કોઈને કોઈ ક્વેશ્ચન હોય તમારે તો કરી શકો છો, નહીં તો આપણે પછી હવે આગળ વધીએ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? ના નથી. ઓકે, તો હું હવે ભગવદ્ ગીતા ગુજરાતી તમારા જોડે હોય તો ભગવદ્ ગીતા ગુજરાતી નો પેજ નંબર 96 છે એ તમે ટર્ન ઓવર કરી શકો છો. જેના જોડે નથી એને કોઈ ટેન્શન ના લેવો તમે. હું તમારા સ્ક્રીન ઉપર એને શેર કરી રહ્યો છું. ઓકે, તો 18મો શ્લોક આ રીતે છે. બધાને સ્ક્રીન દેખાય છે? યા ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદ્ગુરુ શિલ પ્રભુપાદ કી. તો બીજા ચેપ્ટરનું 18મો શ્લોક આ રીતે છે. અંતવંત ઇમે દેહા નિત્યશુક્તા શરીરિણા અનાશિનો અપ્રમયસ્ય તસ્માન યુદ્ધસ્વ ભારત. હું ફરીથી રિસાઇટ કરું છું. અંતસ્વંતા ઇમે દેહા નિત્યશોક્તા શરીરિણા અનાશિનો અપ્રમયસ્ય તસ્માન યુદ્ધસ્વ ભારત. હવે તમારે કોઈને રિસાઇટ કરવું હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અનંતવંત ઇમે દેહા. ના, અનંત નથી, અંતવંત. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરેણ અનાશીનો અપ્રમેયસ્ય તસ્માદ્યુષ્યસ્વ ભારત. તસ્માન યુદ્ધસ્વ ભારત. તસ્માદ્યુષ્યસ્વ ભારત. હરે કૃષ્ણ. બીજા કોઈ ડિવોટીને? હું કરું પ્રભુજી? હા, વન બાય વન. હા, જલ્પાબેન તમે બોલો, પછી ઓકે. કલ્પનાબેન અને પછી યસ. અંતવંત ઇમે તેહા નિત્યસ્ય યુક્તા શરીરણ અનાશીનો પ્રમેયસ્ય તસ્માયુદ્ધસ્ય ભારત. ઓકે, વેરી ગુડ. ઓકે, બોલું પ્રભુજી? હા, રિસાઇટ કરો. હા, તમે કરો. અંતવन्तः इमे देहाः नित्यस्य उक्ताः शरीरिणः अनाशिनः अप्रमेयस्य तस्मात् युद्धस्य भारत. ઓકે, બીજું કોઈ? હું બોલું ને ભરતભાઈ? હા, જય શ્રી હા, બોલો તમે. અંતવંત ઇમે દેહા નિત્ય સુપ્તા શરીરઃ અનાશિનો પ્રમેયસ્ય તસ્માત યુદ્ધસ્વ ભારત. વેરી ગુડ. ઓકે, તો હવે આપણે પ્રભુજી મને કરવા દે. હા, પ્લીઝ. ભૂલ પડે ત્યાં જો પ્રભુજી. હા, કોઈ વાત નહીં. અંતવંત યે દેહા નિત્ય સુક્તા શરીરઃ અંશિનો પ્રયસ્ય તસ્માયુદ્ધસ્વ ભારત. બહુ થોડી થોડી ભૂલ તકલીફ. પડી રાઈટ પ્રભુજી? યા, હું ઓકે, ટ્રાય તમે કરીશ. કોઈ વાંધો ટ્રાય નહીં. કરીશ. તમે બધા તમારે જેને પણ રિસાઇટ કરવું હોય માઇક ઓપન કરો. હું બોલું પછી મારા પછી તમે બોલો. રાઈટ? પહેલી લાઈન હું બોલીશ, પછી તમે મારા પાછળ બોલો, પછી બીજી લાઈન હું ફરીથી બોલીશ. રાઈટ? એટલે જેને પણ બોલવું હોય એ માઇક ઓન કરો. હું ફરીથી એને રિસાઇટ કરું છું ઓકે. વર્ષને. તો વર્ષ આ રીતે છે. અંતવંત ઇમે દેહા. નહીં, મારી પાછી હું પૂરું કરું ને પછી બોલો. અંતવંત ઇમે દેહા નિત્યશોક્તાઃ શરીરિણઃ અંતવંત ઇમે દેહા નિત્યશોક્તા શરીરિણઃ અનાશીનો અપ્રમયસ્ય તસ્માન યુદ્ધસ્વ ભારત.
અનાસીનો અપ્રમેયસ્ય તસ્માદ્ યસ્ય ભારતમ. વેરી ગુડ. હરે કૃષ્ણ. ઓકે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, તો હવે આપણે એનું અનુવાદ અને ભાવાર્થ તમારે કોઈને રીડ કરવું હોય તો પ્લીઝ તમે કરી શકો છો, અને પછી આપણે એના વિશે ડિસ્કશન કરીએ. હરે કૃષ્ણ. કોને કરવું છે? હરે કૃષ્ણ. હું કરું પ્રભુજી. હા કરો. હરે કૃષ્ણ. હા કરો. હરે કૃષ્ણ. બીજા બધાને પ્રાર્થના છે કે તમે પ્લીઝ તમારા માઇકને મ્યુટ કરી દો, એટલે એમને ડિસ્ટર્બ ના થાય. હરે કૃષ્ણ. અનુવાદ. અવિનાશી, અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, માટે હે ભરતવંશી યુદ્ધ કર. ભાવાર્થ. ભૌતિક શરીર સ્વભાવથી જ નાશવંત છે. તે તત્કાળ નષ્ટ થઈ શકે છે, અથવા તો 100 વર્ષ પછી તેનો અંત આવે છે. આ તો માત્ર સમયની બાબત છે. તેને અનંતકાળ સુધી જાળવી રાખવાની કોઈ શક્યતા નથી. પરંતુ આત્મા એટલો સૂક્ષ્મ છે કે શત્રુ તેને જોઈ પણ શકતો નથી. પછી તેને હણવાની વાત જ ક્યાં રહી? પાછલા શ્લોકમાં કહેવાયું છે તેમ તે એટલો સૂક્ષ્મ છે કે કોઈ તેના કદનું માપ કાઢવાનું વિચારવા પણ સમર્થ નથી. તેથી બંને દ્રષ્ટિબિંદુથી જોતા શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. કારણ કે જીવ જે સ્થિતિમાં છે તેને હણી શકાતો નથી, અને ભૌતિક શરીરને ઈચ્છિત સમયાવધિ સુધી કે કાયમ માટે સાચવી શકાતું નથી. પૂર્ણ આત્માનો સૂક્ષ્મ કણ પોતાના કર્માનુસાર આ ભૌતિક શરીર પ્રાપ્ત કરે છે, અને તે માટે ધાર્મિક નિયમોનું પાલન કરવું જોઈએ. વેદાંત સૂત્રોમાં જીવનો પ્રકાશ તરીકે નિર્દેશ થયો છે, કારણ કે તે પરમ પ્રકાશનો અભિન્ન અંશ છે. જેવી રીતે સૂર્યપ્રકાશ સમગ્ર વિશ્વનું પોષણ કરે છે, તેવી રીતે આત્માના પ્રકાશથી આ ભૌતિક દેહનું પોષણ થાય છે. જેવો આ ચેતન આત્મા ભૌતિક શરીરનો ત્યાગ કરે છે કે તરત જ શરીરનું વિઘટન થવા લાગે છે. તેથી ચેતન આત્મા જ આ શરીરનું પોષણ કરે છે. શરીર પોતે મહત્વહીન છે. અર્જુનને યુદ્ધ કરવાની અને ધર્મ માટે ભૌતિક શરીરનું બલિદાન આપવાની સલાહ આપવામાં આવી હતી. હરે કૃષ્ણ પ્રભુજી. ના પ્રભુજી. તમારો અવાજ નથી આવતો પ્રભુજી. ઓ હરે કૃષ્ણ. હવે આવે છે? સોરી, મેં મ્યુટ કરી દીધું. એટલે હરે યસ ગયા. ઓકે. ઓકે ઓકે. હરે કૃષ્ણ. ઓકે, તો હવે આપણે સમજીએ આ શ્લોકને. અને પછી જો અહીંયા મેં તમને પહેલા પણ વાત કરી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ આ ચેપ્ટર સેકન્ડના ઓલમોસ્ટ 13મા શ્લોકથી માંડીને 30મા શ્લોક સુધી આત્મા વિશે વાત કરે છે. અને આત્મા વિશે જેટલું પણ જાણવા જેવી વસ્તુ છે એ બધી જ વાતો અહીંયા કરે છે. તો આપણે બહુ શાંતિથી સમજીએ છીએ. સો ફાર આપણે 13મા શ્લોકથી 17મા શ્લોક સુધી પહોંચી ગયા છે. હવે 18મો શ્લોક છે. તો અહીંયા એક વસ્તુ તમે પહેલાના શ્લોકમાં એટલે 17મા શ્લોકમાં પણ કોમન જોશો, 18માં પણ કોમન છે, અને આગલા આવવાવાળા શ્લોકમાં પણ એક વસ્તુ કોમન છે. એ તમને ડિસ્કશનમાં ખબર પડશે, અને નહીં ખબર પડે તો પછી હું તમને સમજાવીશ. તમે પકડી લેશો એ વસ્તુને, તમે પકડી લેશો ને તો ખબર પડી જશે કે શું વાત છે. અને પછી આપણે બિફોર એન્ડિંગ ધીસ ક્લાસ આપણે થોડું પ્રેક્ટિકલ કઈ રીતે આપણે આત્મા વિશે જાણીએ તો છીએ બધું, પણ આપણે પ્રેક્ટિકલ કઈ રીતે લાઈફમાં એપ્લાય કરી શકીએ એનો થોડો પ્રયત્ન કરીશું ડિસ્કશન કરવાનો. ઓકે, તો અહીંયા શું કહે છે જુઓ, અંતવંત. અંતવંતનો મતલબ છે કે જેનો નાશ થઈ શકે છે, પેરિશિબલ છે. તો કોનો નાશ થઈ શકે છે? તો કે છે ઈમે. ઈમે એટલે આ બધા દેહા. તો જો અહીંયા દેહની વાત નથી કરી, અહીંયા દેહા બહુ વચન વાપર્યું છે ભગવાને. એ ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને એને એમને ભગવાન શ્રી કૃષ્ણ નથી કહેતા. સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિથી પણ જુઓ તો ભગવાન એક વસ્તુ વ્યાકરણની દ્રષ્ટિથી પણ એકદમ પરફેક્ટ, એનું બધું પરફેક્ટ વાપરે છે. કારણ કે ભગવાન છે, આ વ્યાકરણ પણ એમને જ બનાવ્યું છે. પણ કહેવાનો મતલબ છે કે જ્યારે તમે વ્યાકરણ સમજો છો ને ત્યારે તમને કેટલી બ્યુટી ઓફ કૃષ્ણ તમને બીજો પાર્ટ નિખારીને આવે છે કે કૃષ્ણ ભગવાન કેટલા પર્ટિનન્ટ છે, કેટલા ચોક્કસ વાત કરે છે. તો શું કે છે? અંતવંત. અંતવંત એટલે વિનાશ, જેનો વિનાશ થઈ શકે છે. કોનો વિનાશ થઈ શકે? ઈમય દેહા. દેહાનો મતલબ છે શરીરો. હવે અહીંયા એક શરીરની વાત નથી, અહીં એકલા મનુષ્ય શરીરની વાત નથી કરતા ભગવાન. આ ભૌતિક સંસારમાં જેટલા પણ શરીરો છે એ બધા
વિનાશી છે. તો કોણ કયા કયા શરીરો છે? આપણે બધાને ખબર છે 84 લાખ યોનિ છે. 84 લાખ યોનિમાં બધા જેટલા પણ દેહ આવી ગયા છે, બધા જે આપણને ખબર છે, દેખાય છે, નથી દેખાતા, એ બધા વિનાશી છે. ઇવન દેવતાનો પણ એક દેહ છે. દેવતાઓ પણ વિનાશી, એમનો દેહ કઈ પરમેનન્ટ નથી. એ પણ એક ટાઈમ પછી એમનો વિનાશ થાય છે, એમના દેહનો, એમને પણ છોડી દેવો પડે છે. એટલા માટે તો આજે ઇન્દ્રદેવ છે એ પોતાનું સિંહાસન હલી ના જાય એટલા માટે કેટલો બધો પ્રયત્ન કરે છે. બધાને કેટલીક કુનીતિ પણ અપનાવે છે, રાઈટ? કે વિશ્વામિત્રની તપસ્યા માટે મેનકાને મોકલે છે, એને આ કરે છે, તે કરે છે, કારણ કે એમને ખબર છે કે એનો દેહ પરમેનન્ટ નથી, તો પણ એટલા આસક્ત છે પોતાના દેહની અંદર. જેમાં આપણે બધા આસક્ત છીએ આપણા દેહ માટે, એમ ઇન્દ્ર પણ આસક્ત છે. એમ બ્રહ્મા પણ આસક્ત છે પોતાના દેહ માટે. જો કે બ્રહ્માનો દેહ ડિફરન્ટ છે, આપણા જેવો પંચભૂતથી નથી બનેલો. બ્રહ્માજીનો દેહ છે બુદ્ધિ તત્વથી બનેલો છે, પણ દેહ તો છે જ. એ પણ એક દિવસે એમના 100 વર્ષ પછી એમને એ દેહ છોડી દેવાનો છે. તો અહીંયા ભગવાન શું કહે છે? અંતવત્ત ઇમે દેહા. તો આ દેહ જે છે એનો તો વિનાશ ડેફિનેટ છે, અર્જુનને કહે છે. પછી શું કહે? નિત્ય સોક્તા શરીરીણ. જો ભગવાન, મેં હમણાં કીધું ને સંસ્કૃત લેંગ્વેજ બહુ સુંદર છે, તો ભગવાન શાની વાત કરે છે? શરીરીણ. શરીરીણ નો મતલબ શું થાય? આત્મા. આપણને શરીર એટલે આપણે એવું લાગે શરીરનો મતલબ તો આપણી બોડી છે, એની વાત કરે છે ભગવાન. પણ ભગવાન શરીરની વાત નથી કરતા, અહીંયા શરીરીણની વાત કરે છે. તો શરીરીણ આત્મા કેવો છે? નિત્ય સોક્તા છે. નિત્યનો મતલબ છે ઇટરનલ છે. આત્મા, અહીંયા ભગવાન આત્માની 3 ક્વોલિટી બતાવે છે આ શ્લોકની અંદર. તો પહેલી ક્વોલિટી ભગવાન શું બતાવે છે? નિત્ય છે, ઇટરનલ છે. ઇટરનલ નો મતલબ શું થાય? કે જેનો ઉદ્ભવ થયો નથી કદી, અને એનો અંત પણ નથી. હવે આપણને કીધું ઉદ્ભવ નથી, તો પછી એનો કદી એક પોઈન્ટ ઓફ ટાઈમ તો જન્મ્યો હશે ને. તો શીલા પ્રભુપાદ કહે છે કે ટાઈમ ઇમમેમોરિયલ. આપણને નથી ખબર, એ ભગવાનને જ ખબર છે. તો ભગવાન ખુદ કહે છે કે કેવો છે આત્મા? નિત્ય છે, ઓલવેઝ સનાતન છે. તો શું વાત કરે છે અહીંયા ફરીથી સમજવા માટે? અંતવત્ત ઇમે દેહા નિત્ય સોક્તા શરીરીણ. આ શરીર દેહા, જે આ બધા દેહ જે તમે આજુબાજુ જોવો છો, મારો દેહ, તમારો દેહ, આપણા કુટુંબીજનોના દેહો, કે ગમે એટલા દેહ જોવો છો, તો એ પરમેનન્ટ નથી. જેમ અર્જુનને કહે છે કે આ ભીષ્મ પિતામાં જે છે કે દ્રોણાચાર્ય છે, એના દેહ પણ પરમેનન્ટ નથી. તું યુદ્ધ નહીં કરે તો પણ તને શું લાગે? એ પરમેનન્ટ જીવાના છે. જો આ ભીષ્મ પિતા માટે એમની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન છે, કે એમને ઈચ્છા આવે ત્યારે મૃત્યુ થાય, પણ મૃત્યુ તો છે જ. અમર તત્વનું વરદાન નથી આપ્યું એમને, ઈચ્છા મૃત્યુનું વરદાન છે. તો કહેવાનો મતલબ શું છે? કે આ જેટલા પણ શરીરો તને તારી આંખોથી દેખાય છે, કે જે નથી દેખાતા, બેક્ટેરિયા નથી દેખાતા આપણે આંખોથી, પણ આપણે માઇક્રોસ્કોપ લઈએ અને જોઈએ તો આપણે બેક્ટેરિયા દેખાય છે. તો એ બેક્ટેરિયાનો દેહ જે પ્રાપ્ત થયેલો છે એને બહુ સૂક્ષ્મ છે, એ પણ નાશવંત છે. તો ભગવાન કે જેટલા પણ દેહો જે છે આ બ્રહ્માંડની અંદર, એ બધા નાશવંત છે, રાઈટ? અને આત્મા કેવો છે? તો ઇટરનલ છે, ઓલવેઝ આત્મા હતો, છે અને હંમેશા રહેવાનો છે. પછી બીજા લાઈનમાં શું કહે છે ભગવાન? અનાશીનો અપ્રમેયસ્વ. જો અહીંયા બે ક્વોલિટીની વાત કરે છે ભગવાન. તો કેવી છે આત્મા? અનાશીન, એટલે એનો નાશ નથી થઈ શકતો. એક તો ઇટરનલ છે. આપણે આગલા શ્લોકમાં 17મા શ્લોકમાં પણ ભગવાન અવિનાશીનો વાત કરે છે, રાઈટ? 17મો શ્લોક તમે જોશો અહીંયા ઉપર, તો ભગવાન કહે છે કેવો છે? અવિનાશી તું તદ્વિધિ. એટલે તદ્વિધિ એટલે જાણનારો, તું જાણ કેવો છે આત્મા? અવિનાશી. અવિનાશીનો મતલબ કે જેનો નાશ નથી થઈ શકતો એવો છે. તો ભગવાન આગળ પણ અવિનાશીની વાત કરે છે, ને અહીંયા 18મા ની અંદર પણ ભગવાન શું કહે છે? અનાશીનો, એટલે જેનો નાશ નથી થઈ શકતો. અને કેવો છે? અપ્રમેયસ્ય. અપ્રમેયસ્યનો મતલબ છે કે એનો માપ નથી કાઢી શકાતો, આત્માનું માપ નથી. તો આપણને એવું થાય કે આત્માનું માપ નથી, તો આપણે આગલા 17મા શ્લોકમાં તો જોયું કે શીલ પ્રભુપાદ મેન્શન કરે છે કે આત્માની સાઈઝ કેટલી છે. કોઈ કહેશે આત્માની સાઈઝ કેટલી છે? આપણે વાળનો જે અગ્રભાગ છે, એની જે ટીપ છે, એના 10,000મો ભાગ જેટલો છે. હા, તો આપણો વાળનો જે અગ્રભાગ છે એ તમે લો, કેટલો પાતળો છે અગ્રભાગ, એટલે આગળનો ભાગ.
કેટલો પાતળો છે. એને તમે 100 વખત ટુકડા કરો અને એમાંથી એક ટુકડો લો અને એને પાછા 100 ટુકડા કરો અને એનું જે સાઈઝ મળે તમને એનાથી પણ નાનો છે. એટલે બહુ જ માઇન્યુટ છે, એકદમ માઇન્યુટ છે, જેને તમે ટેલિસ્કોપથી કોઈ માઇક્રોસ્કોપથી કે કોઈ પણ સ્કોપથી નથી જોઈ શકતા, એટલો માઇન્યુટ છે. તો અહીંયા આપણે એવું થાય કે અહીંયા તો વાત કરે છે કે અપ્રમેયસ્ય એટલે એનું માપ નથી, અને આગળ વાત કરે છે કે એનું આટલું માપ છે. તો એ કઈ રીતે પોસિબલ છે? તો એ સમજવાની વાત છે, સમજવા માટે કહે છે. આ મટીરિયલ ડેફિનેશનમાં નથી નાખી શકતા તો આત્માને. આત્મા કેવો છે? પાણી જેવો છે. પાણી તમે જોયું છે કેવું છે? પાણી હોય તમે કપમાં નાખો તો કપનો શેપ લઈ લે, ગ્લાસમાં નાખો તો ગ્લાસનો શેપ લઈ લે, પછી તમારી કોઈ બોટલ હોય વોટર બોટલ એમાં નાખો તો એનો શેપ લઈ લે. તમે જે પણ શેપમાં બોડીમાં નાખો એ પ્રમાણે એનો શેપ થઈ જાય છે. એમ આત્મા પણ કેવી છે? એકદમ માઇન્યુટ, એટલી માઇન્યુટ છે કે જે પણ બોડીમાં નાખો છો એનો શેપ લઈ. નહીં તો કીડી કેટલી નાની બબુકડી છે, જોઈ તમે કીડીને? કીડીથી પણ નાના જીવ જંતુઓ છે. તો એમાં આત્મા કઈ રીતે રહેતી હશે? આત્મા બધી જગ્યાએ રહે છે, કારણ કે એટલું માઇન્યુટ છે, એટલું માઇન્યુટ છે. પણ એની ચેતના જે છે, એની કોન્શિયસનેસ છે, જેમ આપણે 17મા ચેપ્ટરમાં વાત કરી હતી, તો એની કોન્શિયસનેસ છે એ જે બોડીમાં છે એમાં સર્વત્ર ફેલાયેલી છે. તો જેમ આપણી બોડી, જેમ મારી હાઈટ 5-10 છે, રાઈટ? તો મારા 5-10 ની હાઈટ છે, તો આત્મા એવું નથી કે 5-10 ની હાઈટમાં ફેલાયેલો છે. આત્મા તો હૃદય જે છે હૃદય પ્રદેશ ત્યાં ઉપસ્થિત છે, પણ એની કોન્શિયસનેસ બધી જગ્યાએ ફેલાયેલી છે. તો તમે હાથ માથા પર મૂકો તો આપણે ફીલ થાય કે મેં માથા પર હાથ મૂક્યો, રાઈટ? હું પગ ઉપર હાથ ટચ કરાવું તો મને કોન્શિયસ મારી તરત કહી દે કે મારો હાથ પગ ઉપર ગયો છે, રાઈટ? તો કઈ રીતે ખબર પડે છે? એ આત્માની કોન્શિયસનેસ છે એનાથી ખબર પડે છે. તો અહીંયા શું કહે છે ભગવાન કૃષ્ણ? કે અવિનાશી છે અને અપ્રમેય છે. તસ્માન યુદ્ધસ્વ ભારત. તસ્માન એટલે therefore યુદ્ધસ્વ ભારત. ભારત એટલે અર્જુન. એટલા માટે તો યુદ્ધ કર. તને જે એવું થાય કે હું યુદ્ધ કરે, હું ભીષ્મ પિતામહને દ્રોણને મારી નાખીશ તો એ મરી જશે, તો ભગવાન કહે છે એવું કશું નથી. એ નથી મરવાના. બોડી મરશે, બોડી તો નાશવંત છે, પણ આત્મા તો અમર છે. હવે આ બધી વાત આપણે પહેલા પણ કરી છે, અત્યારે પણ કરીએ છીએ, અને આગળ જ્યાં સુધી આત્માનો જ્યાં સુધી ભગવાન વાત કરશે ત્યાં સુધી કરીશું. તો પછી ડિફરન્ટ વસ્તુ અહીંયા ભગવાન શું સમજવાની કહે છે, અહીંયા શું સમજવાનું છે આપણને, એ આપણે થોડી ચર્ચા કરીએ. તો 17મો શ્લોક હતો, કોઈ નહીં, હમણાં જ મેં તમને રિપીટ કર્યો, પણ 17મા શ્લોકનું મેઇન થીમ શું છે? વોટ ઇઝ ધ મેઇન થીમ ઓફ 17 વર્સ? શેના વિશે ભગવાન વાત કરે છે? કોઈ માઇક ઓપન કરીને તમે જવાબ આપી શકો છો. એટલે એમાં મેઇન એવું લાગે છે કે જ્યારે આ જીવ પ્રકૃતિ એટલે કે મન, બુદ્ધિ, અહંકાર સાથે જોડાયેલો હોય છે, ત્યારે એની જે ચેતના હોય છે એ સંકોચાઈને ફક્ત આપણા સંસારિક અનુભવ સુધી જ રહી જાય છે. અને આ રીતે અજ્ઞાનને લીધે જે ચેતના છે એ સીમિત કરી દે છે. ઓકે, બીજા કોઈ ડિવોટી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા ભગવાન એવું કહે છે કે આપણું શરીર બધી જગ્યાએ ફેલાય છે, વ્યાપ્ત છે, પણ આત્મા અવિનાશી છે. આપણી શરીર બધી જગ્યાએ ફેલાયેલું છે એમ? આપણી શરીરમાં આત્મા ફેલાયેલો છે. ઓકે. અને આત્મા અવિનાશી છે. અચ્છા, ઓકે. બીજું કશું ભગવાન વાત કરે છે 17મા શ્લોકમાં? આત્માના ગુણ. જય શ્રી કૃષ્ણ બોલો. હા, જય શ્રી કૃષ્ણ. અચ્છા, બોલો. આત્માના ગુણધર્મ વિશે કહ્યું છે, અને એની ચેતના માટે કહ્યું છે કે આપણા શરીરમાં આત્માની ચેતના ફેલાયેલી છે. હા, એ વાત સાચી છે. યસ, પણ ત્યાં ભગવાન બીજી પણ એક વાત કરે છે. અને આત્માનું નિવાસસ્થાન હૃદયમાં છે, અને હૃદયમાંથી હૃદય બધાથી શક્તિશાળી છે, અને તેનાથી ચેતના આખા શરીરમાં ફેલાયેલી છે. હા, બરાબર છે, પણ ત્યાં ભગવાન બીજી એક વાત આત્મા વિશે કરે છે. ભગવાન એવી પણ વાત કરે છે. હાલો,
પ્રભુજી. હા હા, બોલો બોલો. હરે કૃષ્ણ. એટલે એમાં એવું પણ કહ્યું છે કે આત્માને વિનાશ થતો નથી. હા હા શરીર લાઈક શરીરનો વિનાશ થાય છે. શરીરમાં ચેતના સર્વવ્યાપી છે. હા હા. પછી બીજું? અને કોઈ યાદ નહીં. નહીં આવતું. ઉમાકાંતભાઈ, હા, કોઈ વાંધો નહીં. હા, ગુડ. એટલે ભગવાન એવું કહે છે કે તેઓ પોતે પણ મારી નથી શકતા, એટલે આત્મા અવિનાશી છે. ના, અવિનાશી તો ખબર પડી ગઈ. આત્મા અવિનાશી છે, અવિનાશી પણ છે, અને એની જે કોન્શિયસનેસ છે એ પૂરા બોડીમાં ફેલાયેલી છે. ઓકે, એ સમજમાં આવ્યું. પણ ત્યાં બીજી પણ એક ઇમ્પોર્ટન્ટ વાત કરે છે ભગવાન. એ છે કહું સ્ટેજ માટે કહ્યું છે કે શરૂઆતમાં આ ના ના ના. શરૂઆતનું સ્ટેજ આત્મા છે, એનો અ, એનો અંત પરમાત્મા છે, અને મધ્યમ આપણું શરીર છે એમ. ના 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 ભગવાન, એ વાત એ તો મેં તમને એક્સપ્લેન કર્યું હતું, એ આગળના શ્લોકમાં આવશે. અચ્છા, કોઈ એટલે મીન્સ યુ મિસ ધ પોઈન્ટ. ઓકે, નો પ્રોબ્લેમ. બીજા કોઈ જય શ્રી ડિવોટ? કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આત્મા એટલે એનર્જી. હા હા. એમાં એમ કે છે કે એનર્જી કેનોટ બી ડિસ્ટ્રોઈડ. એ તો અવિનાશી જ વાત કરી. ગોર ફરીને એ જ વાત કરો છો. એ વાત નથી. એ વાત ડિવાઇડેડ. બીજી પણ એક વાત છે જ્યાં ભગવાન કરે છે. એટલે હું તમને કહું છું કે આ બહુ શાંતિથી તમે સમજો આ બધી વસ્તુને. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ભગવાન વાત કરે છે. એવું નથી કે ખાલી અવિનાશી તો કોમન છે. બધા જ્યાં આત્માનો વાત આવશે ત્યાં અવિનાશીની વાત આવશે જ. કારણ કે મેં તમને ભગવાન આપ્યું હતું. હા. ભગવાન એવું પણ કહે છે કે આત્મા તેની ઈચ્છા જે હોય છે એ પૂરી કરવા માટે બીજો દેહ ધારણ કરે છે. પણ આપણી જયારે આ ઈચ્છાઓ ઓછી થશે, અથવા તો તેમ તેમ આપણું એટેચમેન્ટ જે આ ભૌતિક વસ્તુઓ માટે છે તે ધીરે ધીરે ઓછું થશે. અને જો ના એ ના ના ના, એ કયા 17મા શ્લોક છે. અવિનાશી તું તદ્વિધિ યે સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્ય યસ્ય ન કિંચિત કર્તુમ અર્હસી. તો ત્યાં ક્યાં વાત કરે છે? ત્યાં ક્યાં? કોઈ પણ એમ કે કોઈ પણ એનો વિનાશ કરી ન શકે આત્માનો. ના ના ના. ઓકે ઓકે, હું વાત કરું. હવે હું જ કહું પ્રભુજી, છું. સૂર્યપ્રકાશ ના કણો સાથે એમનું કરવામાં આવ્યું છે, એવું તમે કહેવા માંગો છો? ના 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 ના, આઈ ટેલ યુ. પ્રભુજી, હવે તમે જ કહો. હા, હરે કૃષ્ણ. જે કોઈ માતા. હા હા, દરેક જે શરીરમાં આત્મા હોય છે તે ચેતના રૂપે તે જ શરીરના સીમિતમાં વ્યાપ્ત થઈ જાય છે એમ. ના, એ તો વાત કરી ને આપણે. ઓલ પરવેડિંગ. તો ઓલ બધાનું પરવેડિંગ એક છે. જ હા. આવ્યું. બે વસ્તુઓ આપણને ખબર પડી તમારા ડિસ્કશનમાંથી, કે એક છે ઓલ પરવેડિંગ, કે ચેતના સ્વરૂપે પૂરા શરીરમાં વ્યાપ્ત છે આત્માનો જે રાઈટ. ગુણધર્મ છે. બીજું અવિનાશી છે. આનાથી ત્રીજી કોઈ નવી વસ્તુ કોઈને કોઈ કહેવી હોય તો કહી શકે છે. આ બેમાં બે સિવાય ત્રીજી કોઈ તો વસ્તુ છે કોઈ? એમાં ભગવાન એમ કે જે સ્થાયી શાંતિ તમારે મેળવવી હોય તો આત્મા તથા પરમાત્માથી આત્મા એમ કે પરમાત્માથી જોડાયેલો રહેવો જોઈએ. ક્યાં વાત કરે છે તમે? કયો શ્લોકની વાત? આપણે 17મા શ્લોકની વાત કરીએ. ક્યાં એવું કે છે ભગવાન? આ તો લાસ્ટ ટાઈમ તમે 17મા શ્લોક વિશે આનું તમે વર્ણન કરેલું હતું. એટલે મેં સમજાય તું, પણ તમને હા. ભગવાન શું કે છે એની વાત કરું છું. 17મા ઓહ, શ્લોકમાં ભગવાન શું કે છે એની વાત કરું છું. હું મેં સમજાય તો એની વાત નથી કરતો. હું તો ભગવાન તમને શું કે છે એની વાત. ભગવાન સમજુ છું. ના ના ના, ભગવાન હું એવું કોઈ કે છે ભગવાન કે દાદા જ બોલું. દરેક શરીર ના ના. દરેક ઓકે, શરીરના હવે હું જ કહું છું, કારણ કે આપણે વી આર ગોઈંગ મેરી ગો રાઉન્ડ. દરેક શરીરના સુખ દુઃખ જુદા જુદા હોય છે. ના, ઓકે, ફરીથી હું 17મો એવું શ્લોક છે. તમારા સ્ક્રીન ઉપર આત્મા લાવું છું. આત્મા બધા માટે સરખો છે, પણ શરીરની ચેતના બધા માટે સરખી નથી. સર, તો એનો શું મતલબ? સરખો છે એનો શું મતલબ થાય? ફરીથી જેમ સમજાવો. ચેતના સીમિત છે, ના, શરીરના પ્રમાણે છે. ના, એ તો હમણાં વાત ચેતના સિવાયની વાત કરો. ના, આત્માનો એ અંત નથી. નથી. હા. આત્માનો અંત નથી. ના ના ના, લેટ મી એક્સપ્લેન યુ. કોમન વસ્તુ છે એ તો. આ બધી આ સેમ વસ્તુ આવે છે. જુઓ, હમ. 17મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. અહીંયા સુંદર વાત કરે છે. જુઓ ભગવાન. તો એટલે કહું છું કે તમે એક એક શબ્દનો ભગવાન બોલે છે તો કોઈ તો રીઝન હશે એવું કેમ કે છે. તો અહીંયા શું કે છે? અવિનાશી તું તદ્વિધિ યેન સર્વમિદમ તતમ. એટલે અહીંયા તો અવિનાશીનું વાત આવી ગઈ, કે અવિનાશી છે અને કેવો છે? યેન સર્વમિદમ તતમ. તો એની જે કોન્શિયસનેસ છે એ તો બોડીમાં ફેલાયેલી છે. એ બધી વાત બરોબર. પછી આગળ શું કે છે જુઓ, વિનાશમ. વિનાશમ નો મતલબ છે કે એનો નાશ નથી થઈ શકતો, એટલે અવિનાશી છે. એ તો બરોબર છે. પછી શું કે છે? અવ્યયસ્ય
અવ્યયસ્ય અસ્ય નો મતલબ શું છે કે ચેન્જેબલ નથી, મ્યુટેબલ છે, અનમ્યુટેબલ છે, અનચેન્જિંગ છે આત્મા. અહીંયા ભગવાન એ વાત કરે છે, જો શું વાત કરે છે અહીંયા, અવ્ય અસ્યા અસ્ય એટલે બીજા અસ્યને કાઢી નાખો તો અવ્યયસ્યા નો મતલબ શું થાય, એનો મતલબ એ થાય કે એરો મ્યુટેબલ છે, અનચેન્જિંગ છે, એનો ચેન્જ નથી થઈ શકતો, આત્મા કોઈ બીજામાં પરિવર્તિત નથી થઈ શકતો. જેમ તમે મેં હા હા તો એનો શું મતલબ થાય, આત્મા બીજામાં પરિવર્તિત નથી થઈ શકતો એનો મતલબ શું છે, પાણી હોય એક્ઝામ્પલ, તો પાણીને તમે આગમાં પરિવર્તિત કરી શકો, કેન યુ ટ્રાન્સફોર્મ વોટર ઇન ફાયર? નો. અને સિમિલરલી ફાયર ને તમે આ પાણીમાં પરિવર્તિત કરી શકો? ના કરી શકો. યસ. તો પોતાનું જે પ્રોપર્ટીઝ છે આત્માની, પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મ જે છે પોતે, એ બીજામાં ટ્રાન્સફોર્મ નથી થઈ શકતો. તો એનો શું સમજવાનું છે, આમાંથી આપણને શું સમજવાનું છે, કેમ કે આપણે બધા આત્મા છીએ, આપણે બધા કહીએ તો છે કે આપણે બધા આત્મા છીએ, રાઈટ? વી ઓલ સે વી આર આત્મા, બધી વાત કરીએ છીએ, પણ આત્માનો એક ભાગ તો આપણે સમજી લે અવિનાશી છે, આપણે કદી મરી નથી શકતા. પણ પછી આપણને થાય છે શું કે પછી એટલું તો સમજી લીધું આપણે, પણ જ્યારે આપણે આપણા પ્રેક્ટિકલ લાઈફની અંદર જ્યારે આપણે બધું આજુબાજુ જો બનતું જોઈએ છે આપણા પરિવારમાં કે બીજું જે પણ ભૌતિક સંસારની અંદર બધું બને છે, રાઈટ? તો એની અંદર પછી આપણે જોઈએ છે ને તો એ જે આ જે મેઇન પોઈન્ટ મેં તમને કીધો કે આત્મા ચેન્જ નથી થતી, તો ત્યાં પ્રોબ્લેમ થઈ જાય છે. કઈ રીતે પ્રોબ્લેમ થાય છે? તો એક સિમ્પલ એક્ઝામ્પલ સમજીએ કે આપણા પરિવારમાં કે કુટુંબમાં કોઈનું મૃત્યુ થઈ જાય, રાઈટ? અને એ બોડી આપણે 2-4 દિવસ ઘરમાં રાખી મૂકીએ, પછી એમાંથી ગંધ મારવાની ચાલુ થાય, સ્મેલ સડન ઉત્પન્ન થાય, રાઈટ? હા. હવે તમે જુઓ કે જે લોકો આત્મામાં નથી માનતા, કોઈ કે અમે તો આત્મામાં નથી માનતા, રાઈટ? આપણે ભૂત પિશાચની વાત નથી કરતા, આત્માની વાત કરીએ છીએ. કેમ કે ભૂત પિશાચની બધી તો એક ડિફરન્ટ કેટેગરી છે. એમાં 84 લાખ યોનિઓ છે, એમાંની એક યોની છે, એટલે એ પણ છે તો ખરી, પણ આપણે એની વાત નથી, આપણે આત્માની વાત કરીએ છીએ, રાઈટ? તો આત્મા એ બોડીની અંદર હતો ત્યાં સુધી તો કોઈ સડન નથી ઉત્પન્ન થઈ છે કદી? જે બોડી તમારું પોતાનું બોડી હોય કે તમારા હસબન્ડ વાઈફનું બોડી હોય કે તમારા છોકરાઓનું બોડી, એમાં તમે સડન ઉત્પન્ન મીન્સ કોઈ રોગ થયો હોય તો વાત જુદી છે, પણ નોર્મલ ડે ટુ ડે લાઈફમાં એમાંથી એવી સ્મેલ નહીં આવતી હોય કે સડી ગયું હોય ને, રાઈટ? પણ મરી ગયા એટલે જેને આપણે મરી જવાનું કહીએ છીએ કે મરી ગયા છે, એના પછી 4-5 દિવસ પછી જે સ્ટાર્ટ ડીકેઇંગ કે એનું સડન ઉત્પન્ન થાય છે અને સ્મેલ આવે છે, પછી બધા કે ઘરમાંથી કાળો 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 બાળો અને બાળો, રાઈટ? તો કહેવાનો મતલબ શું છે કે એ જે પોઈન્ટ જેવો જે આત્મા રહેલો છે, હવે એ આત્મા કોઈ બીજી બોડીમાં જશે, એટલે કોઈ મનુષ્ય બોડીમાં જાય કે કોઈ પશુ પક્ષીની બોડીમાં જાય, રાઈટ? કે કોઈ પણ બીજી બોડીમાં જાય, એક્ઝામ્પલ છે. તો એ જે બોડીમાં જશે, માન લો કે એ આત્મા કોઈ પશુની બોડીમાં ગયો, મનુષ્યની બોડીમાંથી નીકળીને પશુની યોનિમાં ગયો, કારણ કે ભાઈ એને પશુ જેવા કામ કરે છે આ જિંદગીમાં, તો એને પશુ યોનિ પ્રાપ્ત થઈ છે, રાઈટ? તો એ જે પશુની યોનિમાં જાય છે, મતલબ કૂતરાની યોનિમાં ગયો રહ્યો, તો એ આત્મા કૂતરા જેવો બની જાય છે? આત્મા કૂતરા જેવો બની જાય છે? હા, કોઈને ના અર્પિતા માતાજી ના કે છે, ઓકે, વેરી ગુડ. તો જ્યારે એ આત્મા મનુષ્યની બોડીમાં છે તો એ મનુષ્ય જેવો બને છે? ના. તો ના તો આત્મા મનુષ્ય જેવી બોડીમાં રહીને મનુષ્ય જેવો બને છે, ના તો કૂતરાની બોડીમાં જઈને કૂતરા જેવો બને છે, ના તો દેવતાની બોડીમાં જઈને દેવતા જેવો બને છે. તો સમજવાની વસ્તુ શું સમજાવું છું તમને કે આત્મા અવિનાશી છે, એની વિશે એ તો આપણે કન્ફર્મ થઈ ગયું કે અવિનાશી કોઈ મારી નથી શકતું. જેમ વોટરને ના મારી શકે, ફાયરને ના મારી શકે, રાઈટ? એ આપણે ગયા વખતે મેં તમને સમજાવ્યું હતું. પણ સિમિલરલી ભગવાન અહીંયા શું કે છે કે એ ઇમ્યુટેબલ પણ છે, એટલે ઇમ્યુટેબલ એટલે પોતે પરિવર્તિત નથી થતો, એનું પોતાનું જે સ્વરૂપ જે છે એ તો સેમ નું સેમ રહે છે. આપણે ઇન્ડિયામાં બધી માતાજીઓ બધા જ્વેલરી પહેરતી હોય છે, એમાં બગસરાનું અમુક પહેરતી હોય છે, રાઈટ? બગસરું એટલે ખોટું સોનું, રાઈટ? એમાં સોનું માત્રા બહુ ઓછી હોય છે, બાકી સોના જેવું પિત્તળ, દેખાય. હા, દેખાય. એટલે એમાં પિત્તળ કે બાકી બીજી બધી
બીજે બધી જે હોય તત્વ, રાઈટ, એની પ્રધાનતા વધુ હોય છે, રાઈટ. તો માન લો કે આપણે જ્યારે સોનું લેવા જઈએ ત્યારે આપણે શું પૂછીએ કે 24 કેરેટ ગોલ્ડ છે, આપણે પૂછીએ છીએ ને, અને એ પ્રમાણે જ આપણે લઈએ છીએ. પણ પછી જ્યારે બનાવીએ છીએ, મીન્સ આપણે કોઈ જ્વેલરીમાં એને પરિવર્તિત કરીએ છીએ એ સોનાને, તો અમુક જે સોની હોય છે ને એ પ્યોર સોનાને પરિવર્તિત નથી કરતો, એની અંદર અમુક વસ્તુ મિલાવે છે. એ જે પણ મિલાવતો હોય, હું સોની નથી એટલે મને એક્ઝેક્ટ નથી ખબર શું મિલાવતો હશે, પણ એ પ્યોર નથી રહેતું, રાઈટ. એટલે એને થોડું ચેન્જ કરે છે. તો એ ત્રીજી વસ્તુ ઊભી થાય છે. સોનું પ્લસ માન લો થોડું પિત્તળ કે બ્રોન્ઝ કે જે પણ મિલાવતો હોય, રાઈટ, એ ભેગું થઈને જે ત્રીજી વસ્તુ તમને જ્વેલરી તરીકે પ્રાપ્ત થાય છે, એક્ઝામ્પલ છે, રાઈટ. તો એ ત્રીજી વસ્તુ છે એની અંદર સોનું રહેલું છે, પણ હવે 100% સોનું નથી રહેલું. હવે એની અંદર અમુક વસ્તુ બીજી મિશ્રણ કરવામાં આવી છે. સમજમાં આવી તમને? Yeah. હા, તો એનો મતલબ અહીંયા શું છે, તો જ્યારે આત્મા જ્યારે શરીરમાં આવે છે, તો આત્મા કાં તો મનુષ્યની શરીરમાં આવે છે, કાં તો પશુની શરીરમાં આવે છે, કાં તો દેવતાની યોનિમાં જાય છે. તો એની એની જે તત્વ જે છે એ સેમ રહે છે, એ ચેન્જ નથી થતું. એ બધા માટે સેમ છે. કૂતરા માટે પણ સેમ છે, મનુષ્ય માટે પણ સેમ છે, દેવતાઓ માટે પણ સેમ છે. તો પછી ચેન્જ શું થાય છે? તો પછી તો એનો મતલબ થયો કે મનુષ્ય, કૂતરું અને દેવતા આ ત્રણમાં કોઈ ફરક જ નથી ને. એનો મતલબ એવો થયો ને એક રીતે. સાચું કે ખોટું? Yeah, એક જોતા તો એવું જ થયું. તો પછી આપણે તો ફરક માનીએ છીએ ને. શરીર Yeah. શરીર અલગ અલગ શરીરનો મળે છે ને shape યા બદલાય છે. શરીરને એનો શરીર, આકાર બદલાય અચ્છા, છે. હા, શરીર. તો આપણે શરીરથી આત્મા આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ? હા હા, તો કોઈને અત્યારે મેં લાલ કપડું પહેર્યું હોય તો હું લાલ થઈ જાઉં, અને તમે ગ્રીન કપડું પહેર્યું હોય તો તમે ગ્રીન થઈ જાઓ, રાઈટ? કોઈને વ્હાઈટ કપડું પહેર્યું તો વ્હાઈટ થઈ જાય. પણ કપડું તો ચેન્જેબલ છે ને. આજે મેં Yeah. ગ્રીન ટી શર્ટ પહેરી, આજે મેં લાલ ટી હમ. શર્ટ પહેરી, ડઝન્ટ મીન કે મારું બોડી લાલ છે. હું લાલ ટી શર્ટ કાઢીને ઓરેન્જ પણ પહેરી શકું છું, ગ્રીન પણ પહેરી શકું છું, બ્લુ પણ પહેરી શકું છું. તો ભગવાન અહીંયા શું સમજાવે છે? જો આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે આપણી લાઈફમાં. જો આ તત્વ તમે આ સમજી લેશો ને, તો લાઈફમાં 50% થી માંડીને 70% સુધીના જે દુઃખો જે આપણા લાઈફમાં આવે છે ને, એ તમને ટચ નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે તમે તત્વને સમજી ગયા. બાકી જે 20-30% બાકી છે એ હજુ થોડું ટેકનિકલ વસ્તુ છે. એ આપણે આગળના ચેપ્ટરોમાં સમજીશું, કારણ કે બહુ ડિટેલમાં ટેકનિકલ વસ્તુ સમજવી પડશે. પણ આ તમે સમજી ગયા તો તમારા 70% દુઃખો તમારા લાઈફમાં આવશે, પણ તમને ટચ નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? કારણ કે મેઇન દુઃખો આપણને ક્યાંથી આવે છે? અર્જુનનું મેઇન દુઃખ ક્યાં છે? ક્યાંથી ઉદ્ભવ થાય છે એને? આ ડિસ્કશનમાંથી શું ખબર પડે છે? આપણે અર્જુનની ને ભગવાન કૃષ્ણની જે ડિસ્કશન ચાલી રહી છે એમાં એનું મેઇન દુઃખનું કારણ શું છે? અર્જુનને શોક થયો છે. સ્વજનો પોતાના સ્વજનોના પોતાના સ્વજનનો શોક થાય છે. હજુ માર્યા નથી, જીવતા છે, પણ તો પણ શોક હા થાય છે હમ કે હું હવે મારી નાખીશ એમને, રાઈટ? તો એનો મતલબ કે એનું અટેચમેન્ટ જે છે એ કોની જોડે એ છે? હમ, હા, દેવ સાથે. હા, બોડી સાથે છે. યસ. તો અહીંયા જો, એટલે ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે, અંતવંત ઇમે દેહા. કારણ કે દેહની જોડે જેનું અટેચમેન્ટ છે એ તો પડવાનું જ છે. આજ નહીં તો કાલે મરવાનું જ છે. તો જે અટેચમેન્ટ જે બોડી જોડે રાખે છે એને દુઃખ થવું સ્વાભાવિક છે. એમાં એટલે જો, અર્જુનનો પુત્ર હતો અભિમન્યુ, રાઈટ? અને ભગવાન કૃષ્ણનો ભાંજો પણ હતો અભિમન્યુ. તો અર્જુનના પુત્રને જ્યારે મારી નાખ્યો, એકદમ બેદર્દીથી મારી નાખ્યો છે એને, રાઈટ? તો ભગવાન એવું નથી કહેતા કે તું દુઃખી ના થઈશ. દુઃખી થા. ભગવાન પણ એક રીતે દુઃખી થયા હતા, પણ શોક ના કરે. there is a difference between દુઃખી થવું અને શોક કરવો. દુઃખી થવાનો મતલબ શું છે? કે માન લો કે મને અહીંયા હાથમાં કટ વાગી ગયો, માન લો મને અહીંયા આંગળી પર કટ વાગી ગયો, રાઈટ? લોહી આવે છે તો મને દુખાય છે, રાઈટ? તો મને દુખાય તો છે, પણ હવે હું એને હળદર લગાવું, બેન્ડેજ કરું, બધું થઈ જાય. પણ રોજ સવારે હું ઉઠું કે રોજ 24 કલાકમાં હું ત્યાં જોજો કરું મારી આંગળીને, હા, કેવું કપાઈ ગયું છે, જો ને કેવું કપાઈ ગયું છે, કેવું કપાઈ ગયું છે. જ્યાં સુધી હીલ ના થાય ત્યાં સુધી હું વિચાર કરું, એને શોક કહેવાય છે. સમજણ પડે છે? દુઃખ અને શોકમાં ફરક પડે છે. તો આપણે મોટા ભાગે શું કરીએ છીએ? દુઃખ નથી કરતા, આપણે શોક કરતા હોય શોક છે. કરે હવે શોક આપણે બધાનો જુદી જુદો હોય છે.
કોઈ શોકનો મતલબ આપણું એવું સમજે કે કોઈ મરી જાય ત્યારે શોક કરીએ, ના. આપણી લાઈફની અંદર જે પણ ઘટનાઓ બને છે એ બધાનો શોક કરતા હોય છે. શોકનો મતલબ છે એ દુઃખને પકડી રાખવું, પરમેનન્ટ બનાવી દેવું. દુઃખ છે પણ દુઃખ તો કેવું છે, આગમાં પાઈનો અનિત્યાસ, આવતું જતું. એક્ઝેક્ટલી. હા, તો જે વસ્તુ આનારું જનારું છે એને તમે પરમેનન્ટ બનાવી દીધું છે. કેમ? કેમ કે એને તમે પકડી રાખ્યું છે. તો જે પકડી રાખ્યું છે એને શોકની વાત કરે છે ભગવાન અહીંયા. એટલા માટે ભગવાન વારંવાર અર્જુનને કહે છે, ને અર્જુન તરફથી આપણને પણ કહે છે. શું કહે છે? કે લાઈફમાં જે પણ બને છે બનાવો, આપણા લાઈફમાં કે બધાની લાઈફમાં બનતા હશે. કોઈની લાઈફ, કોઈની ફેમિલી એવું નથી જેના લાઈફમાં કોઈને ફેમિલીને એના દાદાના દાદાના દાદા હજુ જીવતા હશે, એના ગ્રેટ 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 ગ્રાન્ડ. એક ટાઈમ આ બધા મરવાના છે, રાઈટ? તો પણ આપણે પકડી રાખીએ છીએ. અમુક વાત એવું કે અમુક વ્યક્તિને કોઈ બોડીથી વધુ પ્રેમ હોય તો કે મારી મમ્મી બિચારી કેવી હારી હતી, એને મર્યા 15 વર્ષ થયા, રાઈટ? તો એ યાદ કરે એને કે જો કેવી હતી, આવી હતી, તેવી. કોઈનો પતિ મરી ગયો તો પતિ વિશે, કોઈની પત્ની મરી ગયો તો કોઈની પત્ની વિશે શોક કરે, વારંવાર એના વિશે શોક કરે. તો ભગવાન અહીંયા કહે છે કે એ શોક નથી કરવાનો. દુઃખ કરવા માટે ના નથી પાડતા ભગવાન. વાગ્યું છે મને, અહીંયા પેન થાય છે તો દુઃખ કરી લીધું, પણ મેં બેન્ડેજ લગાવી દીધી, મેં કશું એનો ઉપચાર કરી દીધો, પછી ફર્ગેટ અબાઉટ ઇટ. એનો ટાઈમ થશે ત્યારે હીલ થઈ જશે. તો ભગવાન એવું કહે છે કે તમારા લાઈફમાં જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે છે તો એના ટાઈમ સાથે ઓટોમેટિક હીલ થઈ જાય છે. એવું કદી બન્યું કે તમારા ઘરમાં કોઈ મૃત્યુ થઈ ગયું હોય કોઈનું, અને તમે માનો કોઈનું 10 વર્ષ પહેલા કોઈનું મૃત્યુ થઈ ગયું હોય ને અત્યાર સુધી તમે પેલું આપણા ઘરમાં જે રિયલ શોક મનાવીએ છીએ હજુ પણ ચાલતો જ હોય. આપણે બધાની લાઈફમાં આપણે બિઝી થઈ ગયા છે, રાઈટ? રોજ સવારે ઉઠીને રોવાનું ચાલુ કરી દો છો તમે, ઓહો મારા પતિ જતા રહ્યા, મારી વાઈફ જતી રહી, મારા મમ્મી મારા પપ્પા મરી ગયા. રોજ સવારે ઉઠીને ચાલુ પડી જાવ છો? નથી પડતા. સમજ્યા? નથી પડતા. તો ભગવાન અહીંયા આ સમજાવે છે અર્જુનને કે જો દેહ જે છે એ તો ટેમ્પરરી છે, તો એનો જ તો શોક કરવાની જરૂર નથી. હવે આત્માની વાત કરે છે તો આત્માના ત્રણ ગુણધર્મ ભગવાન અહીંયા સમજાવ્યો સુંદર રીતે. શું વાત કરે છે? આત્મા કેવી છે? તો આત્મા એ છે નિત્ય છે. નિત્ય એટલે ઇટરનલ, ઓલવેઝ હતો, છે ને રહેશે. બીજો અવિનાશી, જેનો વિનાશ થઈ શકતો નથી. અને અપ્રમેયનો મતલબ જેનું માપ કાઢી નથી શકાતું, કેમ કે બહુ માઇન્યુટ છે. તો હવે આપણને એ થાય કે બરાબર આત્મા વિશે સમજી ગયા, દેહ વિશે સમજી ગયા, બંને વિશે સમજી ગયા. તો પછી આ આત્મા બોડીમાં આવે છે કેમ? શું કારણ છે? એને મજા આવે છે આ બોડી? ભાઈ કોઈ આત્મા છે, જો હું આત્મા છું તો આ ભરતભાઈની બોડીમાં આવી ગયો છું, તો કોઈ કારણ છે કે એને આ બોડીમાં જ આવવાનું છે કે કોઈ બીજી બોડીમાં? કેમ આવે છે આત્મા કોઈ બોડીમાં? શું કારણ છે એનું? શું લાગે છે તમને? એના જે કર્મો અને એની જે ઈચ્છા હોય છે એ પૂરી પાડવા માટે. અચ્છા, ઓકે, વેરી ગુડ. ઓકે, બીજું કોઈ? બીજું કોઈ નહીં? એની પોતાની બાકી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવા એ જગ્યા શોધે છે કે હું ક્યાં જઈને પૂરી કરું, એટલે એ બીજો દેહ શોધે છે. અચ્છા, હા, વેરી ગુડ. ઓકે, બરાબર છે. તો ઈચ્છા, બેઝિકલી એનો મતલબ ઈચ્છા પૂરી કરવા માટે આ જે આત્મા છે એ દેહમાં આવે છે. તો ભાઈ કોઈની ઈચ્છા કૂતરું બનવાની શું કામ થાય? એ તો બધા મનુષ્યની જીવન, કારણ કે મનુષ્યને તો ફ્રી વિલ છે ને, એ તો જે ચાહે કરી શકે. તો કોઈ કૂતરું કે બિલાડું કે પક્ષી શું કામ બને? એને કેમ એવી ઈચ્છા થાય કે હું પક્ષી બનું? એને હવામાં ઉડવું છે એટલા માટે? એવું સ્પેશિયલ એવું બનવાની ઈચ્છા ના હોય, પણ એ કર્મ એ પ્રકારના હોય કે એવા દેહમાં રૂપાંતર થતા હોય. ને કર્મ કેમ એવા છે એના? એને એને પોતાને ખબર ના હોય કે પોતે કેવા કર્મ કર્યા છે. એવા પોતેને ખબર નથી. અમુક ખબર પડે કે મેં ખોટા કર્મ કર્યા છે, પણ એનાથી એને એટલી બુદ્ધિ ના આવે કે આ કર્મ કરવાથી મને આવો જન્મ મળશે, આવું બોડી મળશે, એવી એને ખબર ના પડે ને. ઓકે, જલ્પાબેન તમે કશું કહેતા હતા? એટલે લાઈક અંત સમયે આઈ થિંક જે એવું વિચારે છે કે ભાઈ આવી રીતે મને, જેમાં એમનો જીવ હોય એ લોકો એ પ્રમાણની આત્મા ધારણ કરે છે.
તો અંત સમયમાં જેવું છે યમ યમ વ્યાપી સ્મરણ ભાવત 8.6 તજ્યંતે કલેવરમ તમ તમે વેતિ કુંતે સદા તદ ભાવત ભાવિત. એટલે ખાલી અંત સમયનો જ પ્રોબ્લેમ છે. બાકી જે કોઈને 60 વર્ષનું જિંદગી જીવી છે એક્ઝામ્પલ, તો એને જ્યારે મરવાનો જે ટાઈમ આવ્યો એ વખતે જે એને ભાવ આવે છે એ ભાવના કારણે જ એ ધારણ કરે છે કે કોઈ બીજું કારણ છે? 60 વર્ષ પોતાનો અંત સમય તો કોઈને ખબર નથી હોતી. એ તો યંગ એજમાં આવે, 10 વર્ષે આવે, 25 વર્ષે આવે, 60 વર્ષે કે 80 વર્ષે આવે. એ તો કોઈને ખબર ના હોય, તો કેવી રીતે વિચારે? હા, તો ભગવાન આજ એટલે ભગવદ્ ગીતામાં આજ સમજાવે છે ભગવાન કે આત્મા જે છે ને, પ્રોબ્લેમ શું છે હવે આ જેમ કે હું આત્મા છું, રાઈટ? તો આપણે જ્યારે ડોક્ટરના જોડે જઈએ કે વૈદ્યના ત્યાં જઈએ તો શું કહીએ કે આ મારા બોડીમાં આ પ્રોબ્લેમ છે, મારા બોડીમાં પ્રોબ્લેમ છે, અંડરલાઈન મારું બોડી, રાઈટ? તો આત્મા માની લે છે કે આ હું છું, આ બોડી જે મને હું આત્મા છું. તો ભરતભાઈને એવું લાગે છે કે આ જે દેખાય છે આ વ્યક્તિ એ હું છું. તો આ વ્યક્તિ આ બોડીને જેટલું પણ રિલેટેડ છે બધું મારું છે. તો આ બોડીને રિલેટેડ કોઈ ધન હોય, પૈસા હોય, તો આત્માને લાગે આ પૈસા મારા છે. આ બોડીને રિલેટેડ કોઈ રિલેશન હોય, બધા માતા પિતાના કે જે પણ હોય, રાઈટ? તો એ બધા આ તો કે મારા રિલેશન છે, આ બધા રિલેશન મારા છે, રાઈટ? કુટુંબ મારું છે, મારું ધન છે, મારી બુદ્ધિ છે, બધું મારું છે. તો આ જે આત્મા જે છે આ મમતા જે રાખે છે, મારું 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 મારું, ત્યાંથી આ બધા કનેક્શન ઉત્પન્ન થાય છે. આ બધું જ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. સમજ્યા? તો સમજવાની વાત શું છે કે જ્યારે આ થોડું પ્રેક્ટિકલી થોડું અપ્લાય કરવું થોડું ડિફિકલ્ટ થાય છે, કારણ કે આપણે સમજીએ તો છીએ, પણ જ્યારે સિચ્યુએશન આવે છે ત્યારે આપણે એ પ્રેક્ટિકલી અનુભવમાં મૂકી નથી શકતા. એનું કારણ છે, આપણે આગળ વાત કરીશું કેમ નથી કરી શકતા. પણ મેઇન કારણ શું છે? મારું 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 માનું માનું. કારણ કે આત્માને તો કોઈ ફરક નહીં. એઝ આત્મા તરીકે કાં તો મનુષ્યની બોડીમાં હોય, કાં તો કૂતરાની બોડીમાં હોય, કાં તો દેવતાની બોડીમાં હોય, એને કોઈ ફરક નથી પડતો. આત્માને કોઈ ફરક નથી પડતો. આત્માને શું પ્રોબ્લેમ હોય? કારણ કે આત્મા તો ભગવાન કહે છે જ આત્મા કેવો છે, રાઈટ? તો આત્માને શું ફરક પડે છે? ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ સોલ. પણ ફરક કોને પડે છે? આ મારી વસ્તુ. એટલે પ્રભુજી આત્મા દ્વારા થતી ક્રિયાઓ, એટલે એવું કહેવા માંગો છો તમે? ના, આત્મા દ્વારા ક્રિયા નથી થતી. જેમ કે એક્ઝામ્પલ છે, રૂમ છે, તમારો રૂમ છે કે તમારું ઘર છે, રાઈટ? એમાં ઇલેક્ટ્રિસિટી આવી રહી છે, કનેક્શન આવી રહ્યું છે, રાઈટ? એપી માંથી કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ માંથી ઇલેક્ટ્રિસિટી આવી રહી છે. હવે એ ઇલેક્ટ્રિસિટીનો પ્રયોગ તમે ઘરમાં કઈ રીતે કરો છો એ તમારા ઉપર છે ને. તમે પંખો પણ ચલાવી શકો છો, તમે એસી હીટર પણ ચલાવી શકો છો, તમે ટીવી પણ ચલાવી શકો છો, અને જે કરવું હોય કરી શકો છો, રાઈટ? તો આત્મા એ ઇલેક્ટ્રિસિટી, આત્મા કેવી છે? ઇલેક્ટ્રિસિટી છે. તો એ ઇલેક્ટ્રિસિટી આ બોડીમાં તો છે, પણ આ બોડીને કઈ રીતે ચલાવવું એ આત્મા નક્કી નથી કરતી. આત્મા અને બોડી વચ્ચે એક ત્રીજી વસ્તુ છે. કઈ વસ્તુ છે જે ચલાવે છે? એક આત્મા છે, એક બોડી છે, વસ્તુ છે પરમાત્મા, ભગવાન. ના, ભગવાન નથી ચલાવતા. ઈચ્છાઓ ના, ઈચ્છાઓ તો બરાબર છે. ઈચ્છાઓ તો મને એવું ઈચ્છા થાય કે હું આજે ને આજે હું ઇન્દ્ર બની જાઉં, તો બની જઈ શકું છું? ના થાય. ઈચ્છાથી તમારું આગલું બધું, ઈચ્છાઓથી તમે, ઈચ્છા ઇઝ લાઈક ગાડી છે. ગાડીની અંદર ઈચ્છા કેવું છે? પેટ્રોલની જેમ છે. જેટલું પેટ્રોલ નાખશો એટલી ગાડી ચાલશે. પણ ગાડીને ચલાવનારો કોણ છે? ચલાવે છે કોણ? ચેતના? ના, ચેતના નથી. પરમાત્મા. ફીલ કરાવે છે. કૃષ્ણ. હા, કૃષ્ણ કરતા હોય. ના, કૃષ્ણ કરતા હોય તો પછી બધું કૃષ્ણ ઉપર જ જાય. પછી આપણે શું કામ સુખ દુઃખ ને બધું આવે છે? આપણે કહીએ કે કૃષ્ણ તું કરાવે છે બધી વસ્તુ, તો મને હું શું કામ સુખ દુઃખ ભોગવું? તું ભોગવ. ઇન્દ્રિયોથી થાય. ઇન્દ્રિયો તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમ ગાડીનું એક્ઝામ્પલ આપ્યું તો ગાડીની અંદર તમારે હેડલાઇટ પણ છે, વાઇપર્સ પણ છે, બધું છે. બધી ઇન્દ્રિયો છે એક્ઝામ્પલ સમજવા માટે. એ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. આપણે ખુદ આપણું મન.
મન બુદ્ધિ. મન એક એન્જિન છે, માન લો એન્જિન છે મન, ગાડી બુદ્ધિ ગાડી બુદ્ધિ બુદ્ધિ એન્જિન છે. એને પણ આગળ પણ કઈક વસ્તુ એન્જિન બેન્જિન શરીર ચલાવતી ડ્રાઈવર તો જોઈએ ને. શરીર બુદ્ધિ ભારતની બુદ્ધિ બુદ્ધિ પણ નથી ના, બુદ્ધિ થી થાય છે પણ બુદ્ધિ નથી, બુદ્ધિ થી થાય છે, થ્રુ બુદ્ધિ થાય છે. બ્રહ્મ હા બ્રહ્મ શું કેવું? બ્રહ્મણ? બ્રહ્મ શક્તિ. બ્રહ્મ એટલે શું? તમે બ્રહ્મ કોને કહો છો? આથી બ્રહ્મ એટલે આત્મા. ના, બ્રહ્મ એટલે આત્મા નથી. હા, તમે ક્યાંથી બધું લેતા ઇન્દિરાબેન? તમે બહુ બ્રહ્મ અને આત્મા બંને સેમ નહીં? ટીવી સિરિયલ બહુ જોવો છો તમે. ના, બ્રહ્મ અને આત્મા જુદી જુદી છે. બ્રહ્મ ઇઝ ડિફરન્ટ વસ્તુ છે, આત્મા જુદી વસ્તુ છે. એ આપણે વાત કરીશું આગળના શ્લોકમાં. એટલે આપણે સમાનાર્થી વાપરીએ છીએ બહુ. આપણા ગુજરાતીઓમાં આ બહુ પ્રોબ્લેમ છે, બધાને સમાનાર્થી વાપરી દઈએ છીએ. પરમાત્મા અને ભગવાનને પણ સમાનાર્થી કરી દઈએ છીએ આપણે. પરમાત્મા અને ભગવાન પાસે જુદા છે, એની કાર્યક્ષેત્ર જુદું છે, રાઈટ? એટલે આપણને તો એવું લાગે ભગવાન જ પરમાત્મા. એક રીતે ટેકનિકલી સાચું છે, પણ એ ખોટું છે, કારણ કે સમાનાર્થી શબ્દો વાપરે છે. એ બધું તમે બહુ એના આપણે પરથી જ કહ્યું. સમજવાનું છે. ઘણા એવું કે છે કે અહમ બ્રહ્મા એટલે બ્રહ્મા એટલે એ આત્મા એમ. માયાવાદીઓ છે બધા, એ એની વાત નથી માયાવાદી કરવી. હા, બરાબર, પણ પણ એના એની પરથી બધી વાત આપણે એમ નથી કહીએ કે કરતા. બ્રહ્મ અને આત્મા. એ ફિલોસોફી જુદી છે માયાવાદી. માયાવાદી તો એવું કે છે કે એક જ આત્મા છે, તો એક જ આત્મા હોય તો મારામાં ને તમારામાં તો જુદી જુદી આત્મા છે ને. Yeah. હું અહીંયા બોલું છું તો તમે બોલી તો તમે પણ રિપ્લાય આપો છો, પણ હું જે બોલું છું, હું જે ખાઉં છું, તો હું ખાઉં ને મારું પેટ ભરાય તો તમારું પેટ ભરાય છે? ના ભરાય. હા, તો ભાઈ આપણી આત્મા જુદી જુદી છે ને. તો આ અહમ બ્રહ્માસ્મિ વાળા તો બધા જવા દો ને, આપણે એની વાત જ નથી કરવી. ઓકે. એ બધા એની જુદું Yeah. રેલ છે. હા, એક મેઇન વસ્તુ જે છે એના કારણે આ બધું થાય છે. આ મમત્વ કોને ઉત્પન્ન થાય છે? દેહને. મમત્વ તો મનને ઉત્પન્ન મમત્વ થાય. દેહને ઉત્પન્ન નથી, મમત્વ અહંકારને ઉત્પન્ન થાય છે. ઓહ, ઓહ અહંકાર. આ જે ડ્રાઈવર જે છે ને, એ ઓકે અહંકાર છે. બરાબર. અહંકાર જે છે ને એને બધું ઉત્પન્ન થાય છે. આ એક આત્મા છે ને એક શરીર છે. આત્મા અને શરીરની વચ્ચે આ અહંકાર જે રહેલો છે ને, એ બધું એને આત્માથી શું મળે છે? ઇલેક્ટ્રિસિટી મળે છે ચલાવવા માટે, ચાર્જ સપોર્ટ થાય છે. અને એ ચાર્જ થઈને શું કરે છે? બોડીને ચલાવે છે. હમ ગાડીની અંદર તમે જોયું ને, મેં કીધું ડ્રાઈવર જે છે એ કોણ છે? અહંકાર છે. આત્મા શું છે? આત્મા શું છે? ગાડીની અંદર આત્મા શું છે? પેટ્રોલ. પેટ્રોલ પેટ્રોલ નું કામ કરે છે. યસ, જેટલું પેટ્રોલ હશે, જેટલું પેટ્રોલ નો મતલબ છે નોટ ઇન ક્વોન્ટિટી વાઇઝ. આપણે ગાડીમાં ક્વોન્ટિટી વાઇઝ સમજીએ, પણ જ્યાં સુધી એક્ઝામ્પલ, જ્યાં સુધી ગાડીમાં પેટ્રોલ હોય ત્યાં સુધી ગાડી ચાલે. તો ત્યાં ગાડી સુધી છે, દેહ ચાલે. યા. હા, ગાડી એ દેહ છે, અને આત્મા છે પેટ્રોલ છે. પણ એ ચલાવનારો કોણ છે? અહંકાર છે. અહંકારી અહંકાર. આ અહંકાર ને બધું મારું છે, મારું છે એવું બધું કરે છે. આ મારો પરિવાર છે, આ મારું ઘર છે, આ મારા પૈસા છે, આ બધું મારું મારું જે કરે છે એ અહંકાર કરે છે. અને ઓકે બિચારી આત્મા ત્યાં ફસાઈ ગઈ છે રહી. કારણ કે આત્મા કે છે તું આ તારું તારું કરે, પણ તારા કારણે મારે તારી પાછળ પાછળ જવું પડે છે. એ જેટલા સેટ કર્યા છે ત્યાં મારે જવું પડે. તો કૂતરું બને તોય બિચારા આત્માને ત્યાં જવું પડે. અને જે બનતા જે યોનિમાં જવું પડે, તો એ અહંકારથી એ બધું થાય છે. આ બહુ સટલ વસ્તુ છે, બહુ સૂક્ષ્મ વસ્તુ છે આ સમજવામાં. એટલે પણ તમે આત્મા દેહ ઉપર નિર્ધારિત છે. શું છે? આત્મા દેહ ઉપર આધાર રાખે છે કે ના જેવો ના 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 જેવો દેહ ના હોય એવું ના આત્માને ના જવું ના પડે. ના 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 સમજાવ, ફરીથી સમજો. આત્માને તો કોઈ લેવા દેવા નથી કે ભરતભાઈની બોડીમાં રહે, કે કોઈ કૂતરાની બોડીમાં રહે, કે કોઈ દેવની બોડીમાં રહે. કેમ? કારણ કે આત્માની તો કેરેક્ટરિસ્ટિક જુદી છે, રાઈટ? આત્માની તો પ્રોપર્ટીઝ જુદી છે. એનું તો ચેતન તત્વ છે, ને આપણે જે બધી વાત કરી અવિનાશી છે, અપ્રમેય છે, ને બધું, તો આત્માને કોઈ લેવા દેવા નથી. પણ આ બરાબર. આત્મા જોડે જે ઈગો જોઈન્ટ થઈ ગયેલો છે ને, આ ઈગો, ઓ યા. એ આ બધું ઈગોને કરાવે છે નડે યા છે આ બધી વસ્તુ. હા, એ બધું ઈગોથી કરાવે થાય છે છે. હા. એટલે આપણે જયારે ચેન્ટિંગ કરીએ છીએ ત્યારે આ આંગળી બહાર રાખીએ છીએ. આપણે કેમ રાખીએ છીએ? કે આ હમ ઈગોની આ આંગળી છે. તો આ હંમેશા ઈગો, ઊભી જ હોય. હા, તો આ ઈગોની આંગળી છે. તો આ ઈગોને બધું નડે. આત્માને કોઈ આત્માને કશું લેવા દેવા નથી. કારણ કે આત્માની
આત્માનો તો ગુણધર્મ શું છે? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્યદાસ. તો એ તો જીવનું સ્વરૂપ છે. એ તો કૃષ્ણની ભક્તિ કરવા માંગે. પણ આજે અહંકાર જે છે એ કે ના 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 ના, કૃષ્ણની ભક્તિની બાજુ મૂક ભાઈ. પેલા હું મજા કરવા માટે, આપણે તમે બધા જોયું છે, વી ગેટ અ વન લાઈફ, લેટ્સ એન્જોય, રાઈટ? આ બધું સાંભળ્યું છે ને આપણે? એક જ લાઈફ મળે છે, મજા કર લો, મજા કર લો. એ ઘણા મજા કહેતા કોને હોય કરવી છે? આત્માને નથી કરવી. એ મજા અહંકારને કરવી છે. આ અહંકાર જે છે એ મોટો પ્રોબ્લેમ છે. ને અહંકાર કેવો છે? અહંકાર છે ધૃતરાષ્ટ્ર જેવો આંધળો છે. ધૃતરાષ્ટ્ર તમે જોયો? ધૃતરાષ્ટ્રની તે આંધળો છે. તો એ અહંકાર જે અહંકાર જે છે એ આંધળો છે, એટલે એ પોતે જોઈ નથી શકતો. તો એ કોની દ્રષ્ટિથી દેખે છે? બુદ્ધિની દ્રષ્ટિથી દેખે છે. એટલે બુદ્ધિ જેવું બતાડે એવું અહંકાર કરે છે. એટલે બુદ્ધિ જે છે એ શકુની મામા જેવી છે. આપણી બધાની બુદ્ધિ કેવી છે? શકુની મામા જેવી છે. એટલા માટે આપણે ચેન્ટિંગ કરવાનું, ભગવદ્ ગીતા. આનાથી શું થાય? આપણી બુદ્ધિ શુદ્ધ થાય. જ્યારે બુદ્ધિ શુદ્ધ થશે એટલે અહંકારને સાચી જગ્યાએ વાળશે રહી કે ના 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 ના, આમ નહીં, કૃષ્ણ ભક્તિ કરવાની છે, ભગવદ્ ગીતાનો ક્લાસ છે, એને અટેન્ડ કરવાનું છે, રાઈટ? તે બુદ્ધિ વાળે છે અહંકારને. જ્યારે બુદ્ધિ અહંકારને વાળશે, અહંકાર સાચી જગ્યાએ જશે. જ્યારે અહંકાર સાચી જગ્યાએ જશે ત્યારે એ શું થશે? ધીમે ધીમે ખરી પડશે અહંકાર. અને આત્મા કહે છે ઓકે, નાઉ આઈ એમ બેક ટુ ગોડ હેડ. કારણ કે અહંકાર જ પોતાની જાતને બધું આપણે આગળ વાત કરીશું ત્યારે કર્મયોગની વાત આવશે ત્યારે વિલ ટોક ઇન ડિટેલ, રાઈટ? આપણે બધું ડિટેલમાં વાત કરીશું. તો કહેવાની વસ્તુ શું છે અહીંયા? સમજાવવાની વાત, ટુ કન્ક્લુડ ધીસ, આપણે કન્ક્લુડ કરીએ આ વસ્તુને. તો ભગવાન કહે છે, ફરીથી સમજવાની વાત છે, હું કન્ક્લુડ કરું છું અને પછી ક્વેશ્ચન આન્સર હોય તો લઈ શકાય છે. તો કે છે અંતવંત ઇમે દેહા. તો આ દેહ કેવા છે? તો દેહ ટેમ્પરરી છે અને એનો નાશ ચોક્કસ છે. કોઈનો દેહ એવો નથી જે પરમેનન્ટ છે. ઓલવેઝ એની વન પોઈન્ટ ઓફ ટાઈમ તો મરવાનો જ છે. કોઈનો લાંબુ હોય, કોઈનો ટૂંકો હોય, પણ પડવાનો જ છે. અને કોનો દેહ? બધાનો દેહ. આ ભૌતિક દુનિયામાં જેટલા પણ તમે જોવો છો એ બધાના દેહ પડવાના છે. અને શું કે છે? નિત્ય સ્તોક્તા શરીરીને. પણ આપણી આત્મા જે છે એ ઇટરનલ છે, ઓલવેઝ નિત્ય છે. કેવી છે? અવિનાશી છે, જેનો નાશ થતો નથી. અને કેવો છે? અપ્રમેય છે, જેનું માપ નથી કાઢી શકાતું. તસ્માન ધેરફોર યુદ્ધસ્વ ભારત. એટલા માટે ભારત, ઓય અર્જુન, તું યુદ્ધ કર. તું આ ભીષ્મ પિતામહને એના શરીરને ના દેખીશ, તું આત્માને દેખ. કે આત્મા તો નિત્ય છે, તું પણ નિત્ય છે, હું પણ નિત્ય છું, એ પણ નિત્ય છે, રાઈટ? આગળ આપણે ઘણું બધું સમજાવવાનું છે, સમજી શકાય છે. આપણે આગળના શ્લોકોમાં સમજીશું. બહુ સુંદર શ્લોક 19મો પછી 20મો શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. તો આમાં આપણે આગળ બહુ ડિટેલમાં ચર્ચા કરીશું. પણ સો ફાર ટુડે માટે તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ રિફ્લેક્શન હોય તો તમે કહી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ માતાજી. તો પ્રભુજી, આત્માની સંખ્યામાં વધારો થતો નથી, રાઈટ? ના, આત્માની સંખ્યા એક રીતે ફિક્સ છે, પણ એ કેટલી છે એ ભગવાન કૃષ્ણને ખબર છે, આપણે નથી. કારણ કે અનંત કોટી બ્રહ્માંડો છે, એમાં અનંત કોટી આત્માઓ છે, રાઈટ? જે મહાવિષ્ણુ જયારે મહાવિષ્ણુ એટલે એટલું હ્યુજ છે કે જેનું આપણે ગણી ના શકીએ. તો મહાવિષ્ણુની બોડી ઉપર આપણે બધા ફ્લોટ કરીએ છીએ. અને પછી ધીમે ધીમે દરેક બ્રહ્માંડમાં મહાવિષ્ણુ કહે છે કે ઓકે, તારા કર્મ પ્રમાણે તું આ બ્રહ્માંડમાં જા. પછી ભગવાન શંકર એને બ્રહ્માંડમાં એન્ટર કરાવે છે. તો અનંત કોટી આત્માઓ છે, પણ એનો પણ એક માપદંડ છે, પણ એ આપણને નથી ખબર, એ ભગવાન કૃષ્ણને ખબર છે, આપણને નથી ખબર. ઓકે, થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈ ડિવોટી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે એવું કીધું કે આત્મા એક જ છે, આત્મા કદી આત્મા એક બદલા. નથી. ના ના ના, આત્મા, મેં એવું નથી કીધું આત્મા એક છે. મેં એવું કીધું જે કે છે અહમ બ્રહ્માસ્મિ વાળા કે આત્મા એક છે, એની વાત કરી. મેં નથી કીધું, ભગવાન કૃષ્ણ કદી નથી કીધું આત્મા એક છે. આત્મા અનંત કોટી છે. નહીં તો આત્મા એક હોય તો તમારી મારી એક આત્મા થઈ જાય ને. હા, હું એ જ કહું ક્વોલિટી એક કે છે. જેટલા દેહ તેટલી આત્મા. ના ના, જેટલા દેહ એટલી આત્મા નથી. આ બધું ક્યાંથી લાવો છો તમે? પણ તો દેહમાં જ આત્મા આવે ને, ના તો ના ના સજીવ થાય ને. ના, દેહ તો 84 લાખ યોનિઓ જ છે. તો 84 પછી જો લાખ 84 લાખ યોની જેટલી આત્મા થઈ ગઈ ને. હમણાં જ મેં કીધું ને, આત્માઓ અનંત કોટી છે, અનંત કોટી. એ આત્મા દેહ પ્રાપ્ત કરે છે, પણ આત્માને ને દેહને કોઈ લેવા દેવા નથી.
સમજ્યા તમે? આ બેઝિક ડિસ્ટિંક્શન તમે સમજો પેલા. તો પ્રભુ આત્મા જે એક છે, 2 મિનિટ, આત્મા હમ. છે રાઈટ, હમ એને કોઈ લેવા દેવા નથી આ દેહને. આ આત્મા દેહને યુઝ કરે છે. કેમ યુઝ કરે છે? કારણ કે અહંકારથી જે બધી ઈચ્છાઓ ઉત્પન્ન કરી છે એને પૂરી કરવા માટે. યા આત્મા એટલે આત્મા બિચારી ફસાઈ ગઈ છે અહંકારમાં. બરાબર. એટલે ભગવાન એટલે ઇસ્કોનની અંદર અમે બધા જ્યારે તમે ઇસ્કોન જોઈન કરો છો તો પહેલી જ વસ્તુ ઇસ્કોનમાં શીખવાડે છે નમ્રતા, વિનમ્રતા, હમ હ્યુમિલિટી. કારણ કે તમારા ઈગોને નાનો કરો. આપણો ઈગો અત્યાર સુધી બહુ મોટો કરી લીધો. આઈ ઇઝ યા ઓલવેઝ કેપિટલ ઇન એની સેન્ટેન્સ યુ યુઝ, રાઈટ? યા તો એને નાનો કરવાનો છે. તો એને બિચારની આત્મા ફસાઈ ગઈ છે ત્યાં. તો આત્મા અને બોડીને કોઈ લેવા દેવા નથી. એટલે તને આત્મા એક નથી, અનંત કોટી આત્માઓ છે. નહીં તો તમારી મારી બંનેની એક જ આત્મા કહેવાય. હા, ક્વોલિટી વાઇઝ જે આત્માની જે ક્વોલિટી જે છે, ક્વોલિટી એટલે મીઠું હોય, મીઠું તો હમ મીઠું ખારું જ હોય. આજ યા સુધી મેં તીખું મીઠું નથી જોયું. તમે જોયું હોય તો બજારમાં મળતું હોય તો ખબર નથી મને. પણ બરાબર. મીઠાનો ગુણધર્મ તો ખારાપણું જ છે. હમ તો એ રીતે તમારી જે આત્માની ક્વોલિટી છે, મારી આત્માની ક્વોલિટી છે, ભગવાન કૃષ્ણની ક્વોલિટી છે, એ બધાની આપણી એક સેમ છે. પણ ક્વોન્ટિટીમાં ફરક છે. કેમ કે આપણા અહંકારને કારણે તમે જે તમારી આત્મા જે ડિસ્ટર્બન્સ કે જે પણ સુખ દુઃખ ભોગવો છો અને હું જે સુખ દુઃખ ભોગવું છું એ જુદા છે. કારણ કે મારો અહંકાર મારી બીજી રીતે પોષાયેલો છે આટલા બધા જન્મોમાં. તમારો અહંકાર જુદી રીતે પોષાયેલો છે. એટલા માટે. બરાબર. હજુ ક્લિયર થયું કે હજુ ક્લિયર કરાવું? એટલે આત્મા કશું કરતું નથી, ખાલી અહંકારને લીધે થાય છે. એક સિમ્પલ વસ્તુ મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું યા તમને. યા ઇલેક્ટ્રિસિટી બરાબર. શું, તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી શું કરે છે? તમારા ઘરમાં ટીવી ચાલતું હોય, એક્ઝામ્પલ, રાઈટ? ટીવી ચાલે છે હમ અને ચેનલ તમે બદલો તમારા રિમોટ થી અને પછી કે આ ઇલેક્ટ્રિસિટી તો ખોટી આવે છે, આ ગુજરાત બોર્ડની ઇલેક્ટ્રિસિટી ખોટી છે, હવે મારે મુંબઈ બોર્ડની નાખવી પડશે. કેમ? કારણ કે આ તો ચેનલ બદલી દે છે. પણ ચેનલ તમે બદલી છે, બિચારો ઇલેક્ટ્રિસિટીના કારણે તો ટીવી ચાલે છે. યા એટલે આત્મા કશું નથી કરતો એવું નથી. આત્માનું કાર્ય શું છે? જ્ઞાતા દ્રષ્ટા, ઉપદ્રષ્ટા, અનુમંતા. એ પરમાત્મા છે ને જ્ઞાતા દ્રષ્ટા જે છે એ આત્મા છે. આત્મા એક ઇલેક્ટ્રિસિટીની જેમ કામ કરે છે. બરાબર. બસ એટલું જ છે. જેમ ગાડીની અંદર પેટ્રોલ શું કામ કરે, એ કામ કરે છે. હમ સેમ કામ છે એનું. બરાબર. પણ બિચારી આત્મા અહંકારના કારણે મરી ગઈ છે. એટલે જ આ બધું આપણે સહન કરવું પડે છે. હમ એટલે અહંકારને નાનો કરવાનો છે ને બરાબર. જડમાંથી દૂર કરવાનો છે. ઓકે, બીજા કોઈ ડિવોટી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે કીધું ને કે આત્મા શરીરમાં કેમ આવે છે, તેનું શું કારણ? તો આપણે ઈચ્છા પૂરી કરવા દેહમાં આવે છે, પણ એવું બી કે પૂર્ણ આત્માનું સૂક્ષ્મ કણ પોતાના કર્મ અનુસાર ભૌતિક શરીર પ્રાપ્ત કરે છે કહેવાય. તમારા ક્વેશ્ચન સમજો નહીં. તમે કહો છો કે બોલો છો કે ક્વેશ્ચન પૂછો? ના, એટલે મેં તમને આ ક્વેશ્ચન આવો છે કે શરીરમાં આત્મા શરીરમાં કેમ આવે છે એમ. પછી અચ્છા. આપણે કહ્યું કે ઈચ્છા પૂરી કરવા દેહમાં આવે છે. હા, પણ હું એવું પણ કહું છું કે પૂર્ણ આત્માનો સૂક્ષ્મ કણ પોતાના કર્મ અનુસાર ભૌતિક દેહ ધારણ કરે છે, એવું પણ થઈ શકે ને એમ. હા, બરાબર છે. પૂર્ણ આત્મા એટલે શું અને સૂક્ષ્મ કણ એટલે શું? પૂર્ણ આત્મા એટલે ભગવાન અને સૂક્ષ્મ હા કણ એટલે એમનો અંશ. હા હા, તો એ બરાબર છે. તો પણ કેમ આવે છે રે? કેમ એ આત્મા જે આવે છે તે કેમ આવે છે? મેં સમજાવ્યું તમે કે કર્મ તો છે જ, પણ કર્મ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? એની ઈચ્છાઓથી થાય છે. ઈચ્છાઓથી. તમારે ભૂખ લાગી છે, રાઈટ? તમને ભૂખ લાગી છે, તમારી ઈચ્છા છે પેલા, પછી તમે ઉભા થઈને દાળ ભાત બધું બનાવો છો, એ કર્મ કર્યું તમે. પેલા ઈચ્છા બરાબર. ઉત્પન્ન થાય છે કે ભૂખ લાગી છે, ખાવું છે મારે, રાઈટ? યા હા, તો આ ઈચ્છા ને વધુ પેલું કેમ તણખલું પેલું શું કહેવાય આપણે પહેલાના જમાનામાં ચૂલો હતો, ચૂલાની અંદર તણખો. તણખો. હા, તો તણખાને જે હવા આપવા વાળું કોણ છે? આ ઈગો છે. આ ઈગો છે ને હવા આપે છે એને. યા એટલે આત્મા બિચારી બધી જગ્યાએ જાય છે, કારણ કે એને તો જવું નથી, એને તો કૃષ્ણની સેવા કરવી છે. પણ એવું કે મારે એન્જોયમેન્ટ કરવું છે, ચલ મારી જોડે. એટલે આત્મા કે હેડ તારા ભાઈ, એટલે આપણે જવું જ પડશે. શું કરે બિચારી? એવું છે. રાઈટ? ઓકે, એની અધર ક્વેશ્ચન? થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ.
ઓકે, જેમ કે મન, બુદ્ધિ અને અહંકાર છે કે હા. આપણે આપણી સાથે કેરી કરીએ છીએ યસ, આ લાઈફ થી બીજી લાઈફ બધા સાથે, મન, બુદ્ધિ, અહંકાર. તો ધેટ મીન્સ મન, બુદ્ધિ, અહંકારમાં સૌથી સ્ટ્રોંગ અહંકાર છે. ધેટ મીન્સ એવું થયું ને, અહંકારથી પણ સ્ટ્રોંગ છે બુદ્ધિ. અહંકારથી બી સ્ટ્રોંગ છે બુદ્ધિ. હા, Okay. કેમ બુદ્ધિ છે તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે અહંકાર તો આંધળો છે, ધૃતરાષ્ટ્ર જેવો છે. આ બધા તમને ઉપમાઓ એટલા માટે આપું છું કે તમને સમજણ તમારા મગજમાં બેસી જાય. ધૃતરાષ્ટ્ર આંધળો હતો, એ દેખી નથી શકતો, તો એ શકુની એને કહેતો તું આવું કર, પેલું કર, તે ઢેકણું કર, ને પછી એને પોતાના ડિસિઝન લેતો. તો અહંકાર પોતે નથી કશું દેખી શકતો, પણ એ કોના દ્રષ્ટિથી દેખે છે? બુદ્ધિની દ્રષ્ટિથી દેખે છે. એ આગળ ભગવાન બુદ્ધિ વિશે વાત કરશે. બુદ્ધિની જ્યારે વાત વ્યવસાયિત્મિકા બુદ્ધિની વાત કરીએ, કર્મજ બુદ્ધિ યુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિદ્યતે. આગળ વાત કરશે ભગવાન. તો તો બુદ્ધિ એટલે હા મન હા, મન શું? તો પછી મન તો બુદ્ધિથી સ્ટ્રોંગ હાર્ડ કોઈ છે. નહીં. મનમાંથી બધું ઉત્પન્ન થાય છે. મન ઇઝ લાઈક અ મનનો મતલબ છે કે તમારું રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે. આ બધી ઈચ્છાઓનો જે ડેટાબેઝ છે એ મનમાં છે. મન કરતા પણ આગળ ચિત્ત છે. મનની આગળ પણ ચિત્ત છે. એ ચિત્ત મન કરતા પણ ચિત્ત ખતરનાક છે. મોટું વિલન ચિત્ત છે. એ ચિત્ત બધું ભેગું કરે છે બધું. મનના પણ બે ભાગ છે. એક મન છે ને એની અંદર ચિત્ત છે. એ બધું હાર્ડ ડિસ્ક છે. એની મેઇન હાર્ડ ડિસ્ક જે હોય ને એ છે. એ આગળ આપણે વાત કરીશું. આગળ જ્યારે કર્મની વાત કરીશું, બીજા ચેપ્ટરના 47માં 48માં આગળ બધા શ્લોક આવશે, એમાં તમને થોડું ડિટેલમાં હું સમજાવીશ. થોડું ટ્રાય કરીશ સમજાવવાનો કે કેવું કામ કરે. પણ ઇમ્પોર્ટન્ટ શું સમજવાનું છે કે મન, બુદ્ધિ, અહંકાર એ સૂક્ષ્મ, આજે આપણે શરીર છોડીએ છીએ તો શરીર જોડે 3 વસ્તુ છૂટે છે. એક તો આત્મા જાય છે, આત્માની જોડે સૂક્ષ્મ પરમાત્મા. દેહ છે. ના, પરમાત્મા તો ઓલવેઝ હોય છે જ. આત્મા પરમાત્મા ત્યાં સુધી પીછો નહીં છોડે જ્યાં સુધી આપણે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં નહીં જઈએ, યા તો વૈકુંઠમાં નહીં જઈએ, રાઈટ? ત્યાં સુધી પરમાત્મા છે. પછી પરમાત્મા ત્યાંથી જતા રહે છે. પરમાત્મા કે હવે તારા ડેસ્ટિનેશન તું પહોંચી ગયો છે, હવે મારી જરૂર નથી તાર. તો પરમાત્મા તો છે જ, પણ એના સિવાય પણ બીજી 2 બોડી સાથે ચાલે છે. એક ચાલે છે સૂક્ષ્મ શરીર અને બીજું છે કારણ શરીર, કારણ દેહ. ત્રીજો છે કારણ દેહની અંદર, હજી કારણ દેહ જે છે એની અંદર આ બધા કર્મો, જે ચિત્ત સ્વરૂપે કર્મો બધા ભેગા થયેલા છે ત્યાં છે. અને આ જે સૂક્ષ્મ શરીર છે એને મન, બુદ્ધિ, અહંકાર બધા ભેગા છે. આ બધા વિલનો, જે મન, બુદ્ધિ, અહંકાર જે વિલન જે છે એ જેને આપણે રાકેશ કહીએ છીએ. રાકેશનો મતલબ રાહુ, કેતુ, શનિ. એસ્ટ્રોલોજીમાં કે રાકેશ, રાહુ, કેતુ, શનિ. આ 3 ચંડાલ ચોકડી છે. એમાં 3 ચંડાલ ચોકડી છે, મન, બુદ્ધિ, અહંકાર. પણ એ બધાનો બાપ કોણ છે? ચિત્ત છે. એ ચોથો છે. એ પણ હિડન છે. ચિત્તને પકડવું થોડું મુશ્કેલ છે. એટલે ઇલેક્ટ્રોનિકલ બોડીમાં જાય છે. એ ડેટાબેઝ છે. બધું ભેગું કરી રાખ્યું છે એને. પણ અત્યારે સમજવા માટે જે બુદ્ધિ છે, એટલા માટે આપણે બુદ્ધિને એટલે કૃષ્ણ ભગવાનની અંદર લગાવીએ છે. ભગવાન કૃષ્ણ એટલે જ 12મા ચેપ્ટરના 8મા શ્લોકમાં કહે છે ભગવદ્ ગીતાના, મય્યેવ મન આદસ્તવ મયી બુદ્ધિમ નિવેશય. તારું મન મારામાં પરવ, તારી બુદ્ધિ મારામાં અપ્લાય કર. મય્યે શું કે છે? મયી બુદ્ધિમ નિવેશય. નિવેશય એટલે અપ્લાય કરવું. અને એનાથી શું થાય? નિવેશિષ્ય મય્યેવ. એવું કરવાથી અત ઉદ્વ ન સંશય. એવું કરવાથી તને ડેફિનેટલી હું પ્રાપ્ત થઈ જઈશ. ભગવાન મન અને બુદ્ધિ ઉપર વધુ પ્રયોગ કરે છે ને એમાં પણ બુદ્ધિની વાત કરે છે. કારણ કે મન તો ડેટાબેઝ છે. મન તો પણ પકડવા આવે છે. બુદ્ધિ જે છે એ બહુ વ્યભિચારિણીની થઈ ગઈ છે. એ બહુ થોડી, એટલે આપણે આમ કોઈ અન્યથા ના લેતા, પણ આપણે કહીએ કે સ્ત્રીઓની વાત ના માનવી જોઈએ. પુરુષોને એવું અમને શીખવાડવામાં આવે છે, સ્ત્રીઓની વાત ના માનવી. કેમ કે છે? બુદ્ધિ છે એ સ્ત્રી રૂપી છે. યુ ઓલવેઝ ઓનલી ચંચળ થિંક. એટલે સ્ત્રીઓ એટલે તમે નહીં, હા? પાછા ચંચળ તમે જેટલા માતાજીઓ છે એ બધા એવું ના માનતા કે અમારી વાત કરવામાં આવે છે. આપણે બુદ્ધિની વાત કરવામાં આવે છે. આ બુદ્ધિની વાત છે. તો બુદ્ધિ તમારી એને શુદ્ધ કરવા માટે આ બધા એ તો એવું પણ કે છે સ્ત્રીની બુદ્ધિ પગની પાણી. ના, એ બધામાં આપણને એ બધું લોકવાયતા છે. એ એવું બધી કશું નથી. વાયકા છે. હા, એવું કશું નથી. કોઈની બુદ્ધિ પગમાં એ નથી લોકો હોતી. વાયકા છે. હા, સ્ત્રીઓ ઘણી સ્ત્રીઓ તો પુરુષો કરતા બુદ્ધિશાળી હોય છે. એવું કોઈ નથી. પુરુષ અને બુદ્ધિ આ તમે આપણે સમજ્યાશું તો પછી આ દેહની વાત કે આ બધા દેહ છે, એને કોઈ લેવા દેવા નથી. Yeah. બુદ્ધિને કોઈ લેવા દેવા નથી, પુરુષ બોડી કે સ્ત્રી બોડી, રાઈટ? હમ. બુદ્ધિને કોઈ લેવા દેવા નથી. તમે જે પણ બોડીમાં મૂકો એને,
એટલે આ દેહની આ બધું લૌકિક વાતો છે, એમાં આપણે પડવાનું નથી. આ તો બધું આપણે લૌકિક વાતોમાંથી વાતો કરતા હોય કે અને પછી તમને એવું લાગે હું તો સ્ત્રી છું એટલે આ અહંકાર પાછો ઊભો થઈ ગયો કે અમુક સ્ત્રીઓ હોશિયાર હોય છે. હા? એટલે એ કહું છું કે આપણે આમાંથી છૂટવાનું છે, આ બોડીમાંથી પુરુષ ને સ્ત્રીની બોડીમાંથી છૂટવાનું છે ને તમે પાછા અંદર જાઓ છો. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન કોઈને? તો આપણા શરીરમાં નાનું મગજ બધું સ્ટોર કરે છે. બસ તમે રવા દો હવે. એટલું બધું સાયન્સ જતું રહ્યું એ સાયન્સમાં બધું ભૌતિક વસ્તુ છે. આ બધું એ જ ને this is એ all- સાયન્સમાં આવે. હા, આ બધું ભૌતિક વસ્તુને કોઈ લેવા દેવા નથી. એ આધ્યાત્મિક વસ્તુ. આધ્યાત્મિક અને ભૌતિક વસ્તુ બોથ અપાર્ટ, બહુ જુદું છે. યા એ હા, વિજ્ઞાન તો આ છે આખું. નાનું મન, મોટું એ મગજ, વિજ્ઞાન. હા, યા એ બધું તમારા આ બધું ક્યાં સુધી છે? જેમ તમારી બોડી છે ત્યાં સુધી. બોડી જેમ હમણાં આત્મા નીકળી જાય પછી આ તમારું એવું કે છે નાના મનમાં, હજુ નાનું મનમાં થોડું ઉપર નીચે થાય છે, કેમિકલ લોચો ચાલુ છે, હજુ કશું નથી, બધું ઠંડુ પડી જાય પછી. આત્મા જતી રહે એટલે બધું બધા નાના મન મોટા મન બધા ઝીરો થઈ જાય, પછી કશું ના થાય, એમાં કોઈ પ્રક્રિયા નથી થતી. એટલે મેઇન છે આત્મા, ઇલેક્ટ્રિસિટી, એ ઇમ્પોર્ટન્ટ છે. સમજમાં આવ્યું? યા બીજો કોઈનો કોઈ ક્વેશ્ચન? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓકે, બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન છે? આ પ્રભુજી મારે છે. હા, બોલો. હરે કૃષ્ણ. કીધું ને કે આપણા કર્મો શૂન્ય થઈ જાય, ક્યારે થાય એ કર્મો? કર્મો શૂન્ય કરે થાય તો આ ભગવાને 14મા શ્લોકમાં વાત કરી ને, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાઈનો નિત્યસ તામ સ્થિતિક્ષ ભારત. સહન કરવું. તો સહન શું કરવું? દુઃખ તો આપણે આ દુઃખનું સહન કરવાનું તો સમજ્યા, પણ સુખ કઈ રીતે સહન કરાય? સુખમાં તો કેવા મજા આવે છે આપણને લાઈફમાં. ભગવાન પૈસા આપી દે, માન લો કે તમને 5 કરોડની લોટરી લાગી જાય રોમા માતાજી, કેવું મજા આવે પછી તો. પ્લાનિંગો બાજુ તો લોટરીનો ચેક ના આવ્યા હોય તો પ્લાનિંગો બની જાય. આટલાનું ઘર લઈશ, આટલાની જ્વેલરી લઈશ, અને આમ કરી દઈશ, અહીંયા ઇન્વેસ્ટ કરી દઈશ, અહીંયા આ કરે. 5 કરોડ આયા પહેલા તો ખર્ચી દીધા હોય તમે મગજમાં. થાય કે ના થાય? હા, તો ભગવાન કે છે અહીંયા કે એને બંનેને સુખ અને દુઃખ બંનેને સહન કરવાના છે. સહન કરવાનો મતલબ શું છે? કે એને હા સમાન ગણવા. હા, એટલે છે સમય દુઃખવા સમાકૃત લાભા લાભો જયા જોયો. ભગવાન આગળ કૃષ્ણ કહેશે, આગળના શ્લોકમાં આવે છે કે એને સમાન સમજીને એને ટ્રીટ કરે. એ બરોબર છે, એક્ઝેક્ટલી છે. પણ એને જો ટ્રીટમેન્ટ શું કરવાની? સમાન તો મેં સમજી લીધા. આઈ ફાઇન્ડ ઇટ ઇક્વલી બોથ. જેમ કે તમારો છોકરા હોય ને તમારા બેનના છોકરા હોય, એક્ઝામ્પલ સમજ, રાઈટ? તો તમે એને એક રીતે સમાન તો સમજો કે મારા છોકરા અને મારા બેનના છોકરા બંને એક જેવા જ છે, પણ એની જોડે ટ્રીટમેન્ટ તમે કેવી કરો છો? એ ટ્રીટમેન્ટ શું છે? તો એ ટ્રીટમેન્ટ છે તામ સ્થિતિક્ષ ભારત. એને સહન કરવું. સહન કરવું એટલે જ્યારે સુખ આવે છે લાઈફમાં, તો ઓલવેઝ રાખવું કે આ સુખ મારા પુણ્ય કર્મના કારણે આવે છે. તો એનો મતલબ કે ભાઈ દુઃખ પણ પાપ કર્મના કારણે પાછળ ઊભા જ છે. તો સુખ આવે ત્યારે પણ કૃષ્ણ ભગવાનને થેન્ક યુ કહો. એ સુખને પણ કૃષ્ણની સેવામાં વાપરો. દુઃખ આવે તો પણ માની લો કે દુઃખ આવે છે તો મારા પાપ કર્મનો ઉદય થયો છે. આપણે બધા પાપીઓ જ છે. જો એવું નથી કે હું કોઈ ઓછો પાપી છું, તમે વધુ પાપી. આ બધા પાપ પુણ્ય કરીને જ આવે છે બધા, એટલે તો આપણે અહીંયા છીએ, રાઈટ? તો બધાના લાઈફમાં સુખ દુઃખ આવે છે, તો એને સહન કરો. જે આવે છે એને એક્સેપ્ટ કરો એઝ ઇટ ઇઝ. કોઈનું માન લો કે કોઈનો એક્ઝામ્પલ, કોઈનો છોકરો ડિસઓબિડિયન્ટ હોય. ડિસઓબિડિયન્ટ એટલે આજ્ઞાકારી ના હોય. તમે કેટલું એને બિચારાને કહો કે ચલ ભગવદ્ ગીતાના ક્લાસ થાય છે મારી જોડે, ચલ ના તું વાંચીશ, મારી જોડે બેસીને સાંભળ તો ખરી, શું કે છે એ તો સાંભળ. તો કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ મોમ. ધીસ ઇઝ ઓલ હોગ વોશ. આ તો બધું બનાવી દીધું છે તમારા કૃષ્ણ. કોને જોયા છે કૃષ્ણ ભગવાને? કોની વાત? રબીશ. હા, આ બધી શું વાતો કરે છે? આ તો તમે બધા ઓલ્ડ મેન્ટલી જનરેશન છો તમે બધા. હવે આવું આપણે કે આપણને અંદર તો આમ ઉકળાટ થતું હોય કે તું ભાઈ તારું શું કરીશું, તું ક્યાં જઈશ તું. પણ આપણા અંદર થતું હોય સહન કરો કે કોઈ વસ્તુ નથી, એનો સમય નથી આવ્યો. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. આવા લોકો આપણે બધા તો બહુ, તમે તમારા જાતને બહુ ધન્યવાળી સમજો કે કૃષ્ણ ભગવાનની વાત થઈ શકે છે. આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ, કારણ કે કોઈ જન્મમાં તમે કોઈ સેવા કરી છે કૃષ્ણની, જેના કારણે અત્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય છે.
આપણા ગ્રુપમાં એક્ઝામ્પલ 60 લોકો છે પણ આવે છે કેટલા ગણીને 19-20 લોકો આવે છે. કેમ? કારણ કે હજુ એમનો એ ઉદય નથી થયો, એ ઉદય નથી થયું, એ સુકૃતિ ઉત્પન્ન નથી થઈ. તો કહેવાનો મતલબ શું છે તમને સમજાવવાની વાત કરું છું કે સુખ આવે કે દુઃખ આવે બંનેને સહન કરો. એ સુખની અંદર બહુ ફૂલી નહીં જવાનું અને દુઃખની અંદર બહુ બોગ ડાઉન નહીં થઈ જવાનું કે હા મારા જ લાઈફમાં આટલું બધું દુઃખ આવ્યું. પાપ કર્મ કર્યા છે તો દુઃખ આવ્યું છે તો થેન્ક યુ કહો કે ઓકે મારા પાપ કર્મ અહીંયા ભોગવાઈ રહ્યા છે એટલા ઓછા થાય છે. હમણાં જ કીધું ને સુખ અને દુઃખ મીન્સ તમારા કર્મો 0 થાય ત્યારે ભગવાનને પ્રાપ્ત કરી શકો. તો એમાં એવું માનો કે મારા કર્મ ધીમે 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 100 કર્મ કર્યા તો હવે 99 બાકી રહ્યા, 99 ના 98 બાકી રહ્યા, એમ ધીમે 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 ઓછા થાય. અને તમારી જે ડેલી એક્ટિવિટી છે એમાં શું રાખવાનું? કૃષ્ણ કોન્શિયસ રાખવાની કે મારી એક્ટિવિટી કેવી હોવી જોઈએ? કૃષ્ણ માટે હોવી જોઈએ, કૃષ્ણને ખુશ કરવા માટે હોવી જોઈએ. એ રીતે તમે કરો તો તમારા કર્મ 0 થઈ જાય. આગળ કર્મયોગમાં ભગવાન કૃષ્ણ બહુ સુંદર વાત કરે છે. તો આગળ આવશે વાતો આપણે બધી કરીશું. ત્યાં ભગવાન કહે છે યત યજ્ઞોસી યત તપોસી, તમે ભગવાન કહે છે કે બધું મારા માટે કરો, મારા માટે કરો, મારી ખુશી માટે કરો તો તમારા કર્મ 0 થઈ જશે. કારણ કે કોઈ કર્મ નવા ક્રિએટ થતા નથી અને જે કર્મ ક્રિએટ થયેલા છે એના જે પણ પરિણામ આવે છે એને તમે સહન કરતા જાઓ છો. એટલે જે ચાર્જ કર્યું છે બેટરી તમારી આઈફોન ને 100% ચાર્જ કર્યો તો ધીમે ધીમે ડિસ્ચાર્જ થવાનું ને, તો ડિસ્ચાર્જ થાય છે એમાં ટેન્શન નહીં લેવાનું, નવું ચાર્જ નહીં કરવાનું. તો એક ટાઈમ આવશે ત્યારે બધું 0 થઈ જશે. રોમા માતાજી. ખ્યાલ આવ્યો. થેન્ક યુ પ્રભુજી. જો આપણે આગળ વાત કરીશું. ગીતા શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણું બધું સમજવાનું છે અને ભગવાન કૃષ્ણ બહુ પ્રેક્ટિકલી વાત કરે છે, સુંદર વાત કરે છે. થેન્ક યુ પ્રભુ. હરે કૃષ્ણ. અચ્છા, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? આઈ હોપ કે તમને બધું મજા આવતી હશે, થોડું જ્ઞાન મળતું હશે અને કશું નવું સમજવા મળતું હશે. તો હવે આપણે ફરીથી કાલે મળીશું, કાલે 8:30 વાગે. કાલે કૃષ્ણ બુકની આપણે વાત કરવાની છે, રાસલીલાની વાત છે. તો આપણે રાસલીલા ગોપી ગીત ના ગોપી ગીત નથી, રાસલીલા છે. ગોપી ગીત પતી તો ગયું. રાસલીલા ચાલે છે. હા, ગોપી ગીતનું આપણે સમાપ્તિ કરી દીધી છે. તો આપણે એના વિશે વાત કરીશું. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ, તમે ટાઈમ આપ્યો એ માટે. આપણે ફરીથી કાલે મળીશું. ત્યાં સુધી વાંછાકલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદ્ગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. જય ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. થેન્ક યુ. પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી. ધન્યવાદ પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મંગલા માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.